મારી પાસે રોજના 5 થી 6 કરોડ કન્ઝ્યુમર વિશ્વાસથી ખરીદે છે, એટલે બાકીનાને કોઈને વેચવાની જરૂર નથી. મિત્રો, આજના આપણા જે ગેસ્ટ એવા વ્યક્તિ કે જેમણે એક રાજકોટના સિનેમા હોલની નાની એવી કેન્ટીનમાં માત્ર 90 રૂપિયાની માસિક સેલરીથી પોતાના કરિયરની શરૂઆત કરી અને આજે 5000 કરોડથી પણ વધારેનું એન્યુઅલ ટર્નઓવર ધરાવતું બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું, જે ખરેખર રિયલ અર્થમાં એક ગ્લોબલ ગુજરાતી છે. પ્લીઝ વેલકમ ગુજરાતની શાન, ધ વેફર કિંગ, ચંદુભાઈ વિરાણી ફ્રોમ બાલાજી વેફર. તમે જ્યારે સ્ટાર્ટ કરેલું ત્યારે તમે ફર્સ્ટ ટાઈમ જે મશીન લીધું ત્યારે તમારી શું ચેલેન્જીસ હતી? ચેલેન્જ તો આવતી જ રહેશે. જીવનની અંદર ચેલેન્જ વગરનું જીવન નકામું છે. બરાબર છે. હું એમ કહું, મેં સ્ટાર્ટઅપ કર્યું, મારી પાસે નહોતા પૈસા, નહોતું મારી પાસે એજ્યુકેશન, તો મારી પાસે ઇન્સાનિયત હતી, મારી પાસે મનોબળ હતું. આ તમને સ્ટાર્ટઅપ જ આપું છું. અમે જે સ્થિતિ હતી એ સ્થિતિમાં અમે સેટ કરતા શીખ્યા. ફંડિંગ લીધું, અમે બેંકનું લીધું, નથી લીધું એવું નથી. આ જે તમારી જે ઇક્વિટી ફંડિંગની જે પ્રોસેસ હતી એમાં જનરલ એટલાન્ટિક સિવાય બીજી કઈ કઈ કંપની હતી કે જે તમારો ઇન્ટરેસ્ટ બતાડતી? હવે એમાં 40 કંપનીઓ હતી. બાલાજી તો આવડું મોટું ગ્રુપ છે, વેલ એસ્ટાબ્લિશ કંપની છે, તો તમારે પીચ કરવી પડે કે તમારી જે ફંડિંગની પ્રોસેસ અલગ હોય? ફંડિંગ અમારી એટલે અમે તમારા કોમ્પિટિટર્સ કયા? કોમ્પિટિટરને કારણે તો આપણે રામ બની, કોમ્પિટિટર ના હોય તો આપણે રાવણ બની જાય. એટલે તો તમને કહું, 8-10 કંપની રાજકોટમાં કોમ્પિટિટર છે મારી. કેટલી પ્રોસેસ તમારી ઓટોમેટેડ છે અને કેટલી મેન્યુઅલ છે? મેન્યુઅલ તો એક જ છે. જે તમારે સર્વિસ કઈ રીતની હોય? ફૂડમાં શું સર્વિસ? પેકેટ્સ તમે ડિલિવર કરી દીધા, રાઈટ? પછી અમારી પાસે સર્વિસ માટે 8 મોટા સોલ ડિસ્ટ્રીબ્યુટર છે. એની પોતાના 600-700 ટ્રકો છે. કોઈ એક પ્રોડક્શન લાઈન ઊભી કરવી હોય એમાં કેટલું કેપેક્સ જોઈએ? એમાં હું દરેક અલગ હોય. વેફરના મશીન લેવા હોય તો પ્રોસેસ જાજી થઈ જાય. એની અંદાજિત કોસ્ટ કેટલી આવે? ક્યારે એવો અફસોસ થયો કે આની કરતાં તમે સેલરી વાળી 5 લાખની સેલરી વાળી જોબ હોત તો? દરેક માણસને કે કોઈ પણ એવું લાગતું હોય કે વેફર તળવી એમાં શું મોટી વાત? વેફર બનાવી અઘરી છે. આ અઘરી હતી એટલે તો અમારા હાથમાં આવી. તમારી પાસે અત્યારનો જે અનુભવ છે અને અત્યારની જે ટેકનોલોજી છે એ બધી વસ્તુ આજથી 30 વર્ષ પહેલાં જો હોત તો તમે શું એવું ડિફરન્ટ કરી શક્યા હોત? મારો એક એથિક છે કે હું કોઈ આ ઇન્ડિયન મસાલા સિવાય આપીશ જ નહીં. તો બાલાજીની એક સિક્રેટ રેસીપી તો હશે? સિક્રેટ રેસીપી એવી છે. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક વ્યાસ અને સ્વાગત છે તમારું ધ ગ્લોબલ ગુજરાતી શોમાં. મિત્રો, આજના આપણા જે ગેસ્ટ એક એવા વ્યક્તિ છે જેમના માટે સક્સેસ એ શબ્દ નથી પણ દાયકો સુધી કરેલી મહેનતનું તપ છે. એવા વ્યક્તિ કે જેમણે એક રાજકોટના સિનેમા હોલની નાની એવી કેન્ટીનમાં માત્ર 90 રૂપિયાની માસિક સેલરીથી પોતાના કરિયરની શરૂઆત કરી અને આજે 5000 કરોડથી પણ વધારેનું એન્યુઅલ ટર્નઓવર ધરાવતું બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું. એવા વ્યક્તિ કે જેમણે ગુજરાતના નાનામાં નાના ગામડામાંથી પોતાની પ્રોડક્ટ પહોંચાડી અને ત્યાંથી લઈ અને દુનિયાના 25થી પણ વધારે કન્ટ્રીઓમાં પોતાની પ્રોડક્ટ પહોંચાડી. એવા વ્યક્તિ કે જ્યારે મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે પેપ્સી ગુજરાતમાં એન્ટર કરી પોતાના હેવીલી ફંડેડ માર્કેટિંગ કેમ્પેન રન કરી અને ગુજરાતનું માર્કેટ કેપ્ચર કરવાની ટ્રાય કરતી હતી, ત્યારે તેમની ક્વોલિટી, અફોર્ડેબલ પ્રાઇસ અને ટ્રસ્ટના આધારે તેમણે જોરદાર ટક્કર આપી. એવા વ્યક્તિ કે જેમને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જે ખરેખર રિયલ અર્થમાં એક ગ્લોબલ ગુજરાતી છે. પ્લીઝ વેલકમ ગુજરાતની શાન, ધ વેફર કિંગ, ચંદુભાઈ વિરાણી ફ્રોમ બાલાજી વેફર્સ. ચંદુભાઈ, સ્વાગત છે તમારું ગ્લોબલ ગુજરાતી શો. થેન્ક યુ. ચંદુભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ અમને તમારો અમૂલ્ય ટાઈમ આપવા માટે, અને હાર્ટલીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ ટુ એન્ટાયર બાલાજી ફેમિલી. અને તમને થેન્ક યુ. લાસ્ટ વીક તમને જે એવોર્ડ મળેલો છે, ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એક્સલન્સ એવોર્ડ, એના માટે. તો સર, થોડીક તમે આ એવોર્ડ વિશે અમને જણાવશો? એવોર્ડ એક વ્યક્તિને નથી મળતો. એવોર્ડ એક અમારી સાથે લાખો કરોડો લોકો જોડાયેલા છે, એ લોકોનું મનોબળ વધારવા માટે એવોર્ડ હોય છે. અમારી સાથે 5-6 હજાર લોકો અમારા પ્રિમાઇસીસમાં કામ કરે છે. 5-7 હજાર અમારા સપ્લાયરો છે. જે રો મટીરિયલ આવે છે એ અમારી મોટી 4 ફેક્ટરી છે, એમાં અમે 3000 કરોડનું ઇન્વેસ્ટ કર્યું છે.
80% કૃષિ રિલેટેડ જે અમારી સપ્લાયર છે એ સારી સપ્લાયર અમને મળે છે વિશ્વાસથી આપે છે એટલે. બરાબર. સારી મશીનરીમાં પ્રોસેસ થાય છે એ વેચવા માટે 8 મોટા સોલ ડિસ્ટ્રીબ્યુટર છે. હા. એની પાસે 600થી વધારે ટ્રકો છે. હા. એ ટ્રકો દ્વારા 15થી વધારે રાજ્યોમાં એ ડિલિવરી કરે છે કે ને 2000 ડીલરોને. યસ. નાનો ડીલર હોય ને 5 રિક્ષા હોય, મોટો ડીલર હોય ને 100 રિક્ષા હોય. હા. અને એક એરિયામાં એ વેચે છે એ લગભગ 20 લાખથી વધારે દુકાનો છે. હા. હા. અને વિદેશ સુધી અમારો માલ જાય છે. રાઈટ. તો લાખો કરોડો લોકોની એ ટીમ છે. હા. તો ટીમ ક્યારે બને? યસ. એ ટીમને કારણે એ મારા નામનો એવોર્ડ આવ્યો. યસ. બાલાજી કે ચંદુભાઈને નહીં, પણ આ એક વિશ્વાસપાત્ર સંગઠનની શક્તિને એવોર્ડ મળ્યો છે એવું હું કહી શકું. વેરી ગુડ, વેરી ગુડ. તો સર, આમાં તમારા કોમ્પિટિટર્સ કયા હતા અને આ કઈ કેટેગરીમાં તમને જે મળ્યો છે? એ લીડરશિપ કેટેગરી છે, ગાલિયાત કરીને એનું જે નામ છે. તો તમારા નહીં, કોમ્પિટિટરની વાત ન આવે. કોમ્પિટિટરને કારણે તો આપણે રામ બનીએ. કોમ્પિટિટર ના હોય તો આપણે રાવણ બની જાય. બરોબર છે. તો રાવણની સાથે ના આવે કોઈ, અમારી સાથે છે એવોર્ડવાળા. રાઈટ. એક નહીં, મારી પાસે 200-500 એવોર્ડવાળા સાથે છે. વેરી ગુડ. તો એ સાથની શક્તિ મળી અમને. હમ. અને એ કોમ્પિટિટરને કારણે કંઈક નવું નવું શીખવા મળે. રાઈટ. આપણે પહેલાં શું હતું, હમ. જ્યારે આપણે MNC સામે લડ્યા, હમ. જીત મેળવી, ત્યારે એક લોકોને એક શીખ મળી હમ. કે આ લોકોથી ડરાય નહીં. હમ. એ લોકો આવે તો આપણે એમાંથી શીખવા મળે છે. હમ. તમે કોમ્પિટિટરમાંથી શીખી અને એનાથી કાંઈક સારું કરો. વેરી ગુડ. કોઈ કોમ્પિટિટરને ખતમ ના કરો. હમ. તો અમારે કોઈનાથી આગળ નહોતું જવું, Right. પણ એનાથી અમારે સારું કરવું હતું. ઓકે. એ કર્યું અમે. યસ. તો એ શીખનારા કોણ? આપણી પાસે કોઈક હારનારો હોય તો જ જીત મળે ને. બરોબર છે. તો હારનારા કોણ? આપણા કોમ્પિટિટર. બરોબર. તો કોમ્પિટિટરની માનસિકતા જ નથી મારી. વેરી ગુડ. કોઈ પણ એવો કોમ્પિટિટરને જઈને મારું નામ આપો હમ. અને એમ કહ્યો કે તમારી સામે કઈ ઘટિયાબાજીની નીચા લેવલની કોમ્પિટિશન કરી, તો એવું કહી નહીં શકે. હમ. કોમ્પિટિશન વાળાની હાર થાય છે. બરોબર. આ મુદ્દા ઉપર હું ફરીથી આવીશ અને તમને એમાં વધારે હું ક્વેશ્ચન્સ પૂછીશ. ચોક્કસ. મારું એ જાણવું છે કે આપણે હમણાં જાન્યુઆરી 2026માં જનરલ એટલાન્ટિક કંપની, જે પ્રાઇવેટ ઇક્વિટી ફંડિંગ કંપની છે, એમાંથી તમે ફંડિંગ ઉઠાવ્યું. હા. અને એ ડીલ વિશે મારે થોડુંક જાણવું છે. બોલો ને. એ ડીલમાં તમારે કેટલા % તમે ડાયલેટ કર્યા? અમે મિનિમમ 7% એનો હતો રેશિયો, હમ. થી મેક્સિમમ 25% હતો. હમ. તો અમે મિનિમમ આપ્યો એને. 7%. મિનિમમ એટલે આપ્યો કે મને ઘણા લોકો કહેતા હતા કે ચંદુભાઈ તમે એક જ કમાવશો, તો અમારા નાના માણસોને થોડું કમાવવું હોય તો. ઓકે. તો એના માટે અમે એક જમીનના પ્રોસેસર છીએ, જમીનના બિઝનેસમેન છીએ. હમ. તો એક ગ્લોબલ IPO લાવવો હોય તો એક ડોક્યુમેન્ટનો વેપાર કરવો હોય તો એના માટે આપણે આ જનરલ એટલાન્ટિકનો સાથ લીધો. વેરી ગુડ. બાલાજી વેફરને કોઈ પૈસાની જરૂર નથી. યસ. અમારી સાથે રોજના 6 કરોડ કસ્ટમર જોડાયેલા છે. એ 6 કરોડ કસ્ટમર મને 10 પૈસા દેવાનું કરે ચાલુ, તો મારે રૂપિયાના ઢગલા થઈ જાય છે. એટલે મારે કોઈની જરૂર નથી, 6 કરોડ લોકોની જરૂર છે, એ મારી સાથે છે. યસ. પણ IPOથી તમારા જેવા કોઈને નાનો બિઝનેસ કરી ના શકે તો એ અમારા નાના પાર્ટનર થાય. બરાબર. અને એના ઘરમાં કોઈ પ્રસંગ આવે દીકરા દીકરીઓનો તો એ ઉકેલી શકે. એના માટે થઈ અને અમે જનરલ એટલાન્ટિકને લાવ્યા અને એ આવતા 2-3 વર્ષમાં IPO લાવશે. ઓકે. અને એ લોકો કમાશે એવું કરશે. Okay. એવી મારી એને ગાઈડન્સને એવી મારે એ લોકોની પ્રાર્થના હોય છે. ઓકે. તો આ જે તમારી જે ઇક્વિટી ફંડિંગની જે પ્રોસેસ હતી, એમાં જનરલ એટલાન્ટિક સિવાય બીજી કઈ કઈ કંપની હતી કે જે તમારો ઇન્ટરેસ્ટ બતાડતી? હવે એમાં 40 કંપનીઓ હતી. ઓહો. તો એમાં બધાને નામ લેવા બરાબર નથી ને. ઓકે. એક આવી ગઈ છે એનું નામ લઈ, અને આવવામાં તો ઘણી બધી હજી તૈયાર છે. ઓકે.
પણ આવે તો નામ લેવાય ને, અને નામ લીધા પછી તો પાછા આવ કે મને લઈ લ્યો તમે તો નામ લીધું મારું તો અમને કેમ તમે ગયા હતા ને ન થઈ. એટલે આપણે જેની સાથે ગયા છે, ઓકે જેને માંડવે બેઠા છે એનું જ ગીત ગાઈએ. ઓકે ઓલરાઈટ. તો અત્યારે લોકો સ્ટાર્ટઅપ તરફ બહુ એટ્રેક્ટ થાય છે. તમને કદાચ ખ્યાલ હશે કે ટીવી ચેનલમાં પેલું સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો શો પણ આવે છે. એમાં બતાડતા હોય છે કે લાઈક બધા નાના નાના ફાઉન્ડર્સ હોય છે, એ બધા ઇન્વેસ્ટરો કે શાર્કની સામે પીચ કરતા હોય છે, પોતાની પ્રોડક્ટનું પિચિંગ કરતા હોય છે તો ફંડ રેઝિંગ માટે. તો તમે જ્યારે ફંડિંગ માટે જાઓ, બાલાજી તો આવડું મોટું ગ્રુપ છે, વેલ એસ્ટાબ્લિશ કંપની છે, તો તમારે પીચ કરવી પડે કે તમારી જે ફંડિંગની પ્રોસેસ અલગ હોય? ફંડિંગ અમારી એટલે તમે ઇન્વેસ્ટરોને પીચ કરો કે તમારે જે આ લોકો કરતા હોય સામે બધા ઇન્વેસ્ટર્સ હોય, એ દરેક ઇન્વેસ્ટર્સને તમારું પ્રેઝન્ટેશન આપો એ રીતના હોય કે પછી તમારું અલગથી જે ડિસ્કશન ચાલતું હોય મોટા લેવલની કંપનીઓનું? ને આમાં અલગ અલગ હોય. અમારે ઇન્વેસ્ટર એટલે કોણ આઈપીઓમાં આવશે. ઓકે. હવે એમાં તો મારે આવવાનું ન હોય, મારે તો સેબીને જવાબ દેવાના હોય કે આ કંપની તમે આ પબ્લિકને કઈ રીતે પ્રોફિટ આપી શકશો, એના જવાબ આપવાના હોય, એના કમિટમેન્ટ હોય. ઓકે. બાકી મારી સાથે કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે તો જનરલ એટલાન્ટિક છે, હા, એટલે એ કોઈ મને નહીં પૂછી શકે. ઓકે. એવી કન્ડિશન છે, એ મને કોઈ પૂછી નહીં શકે, પણ એ લોકો આપણને હેલ્પ કરે. ઓકે. એની પાસે આઈપીઓનું માર્કેટ હોય, એની પાસે આઈપીઓની પદ્ધતિ હોય, એની પાસે પ્રોફેશનલ આ કંપની એક ફેમિલી કંપનીને પ્રોફેશનલ કઈ રીતે લઈ જવું એ રીતે અમે સાથે બેસીને ઓકે એ અમને હેલ્પ કરશે. ઓકે. અમને કોઈ એવા સવાલ જ નહીં કરે કે તમે આમ કેમ નથી કર્યું, આમ કર્યું. કરવા એ સાથે જ છે ને, એને બોર્ડ સીટ આપી છે આપણે. ઓકે. અત્યારે એનો વ્યક્તિ બેઠી જ છે અહીંયા રાઈટ ઉપર. રાઈટ. સો બેઝિકલી યુ આર સિટિંગ ઓન ધી અધર સાઇડ ઓફ ધ ટેબલ. આપણે એવું કહી શકીએ કે તમે ઇન્વેસ્ટરોને તમે ચૂઝ કરો છો, નહીં કે ઇન્વેસ્ટર તમને ચૂઝ કરે. હા, રાઈટ. એટલે કન્ડિશન કોઈ વગર આ તમારી ટર્મ્સ ઉપર ડીલ ઇન્વેસ્ટર છે. યસ. કોઈ કન્ડિશન અમારા ઉપર થોપેલી નથી અને અમે પણ એના ઉપર થોપેલી નથી. એની વાત છોડો, આજે અમારી પાસે કરોડો લોકો જોડાયેલા છે, એને પણ કોઈને સેલની થોપેલી એક પણ લેટર તારે આટલું સેલ કરવું જ પડશે, ઓકે, તારે આ માલ લેવો જ પડશે, તારે આટલું પ્રોડક્શન કરવું જ પડશે, એવી ક્યાંય અમે થોપેલી વાત શું નથી કરતા. ઓકે. અમે એક ઇન્સાનની ટીમ બનાવવા માંગી છીએ. અમે એક રોબોટની ટીમ નથી બનાવતા યસ. કે ચાવી ટાઈટ કર્યા રાખો અને માણસ જાનવર બનીને કામ કરે. આ હું છું ત્યાં સુધીની વાત કરું છું. કાલ કેને ખબર છે? હું એવું તો દાવો નથી કરતો કે જિંદગીભર આ કંપની અમારી આવી રહેશે. અત્યાર સુધી મારી માનસિકતા એવી છે કે એક માનવ પોતાની ઈચ્છાથી કામ કરે, જવાબદારીથી કામ કરે અને કરે છે એવું જવાબદારીથી કામ કરે છે કે રાજકોટમાં 8 વર્ષથી નંબર 1 ટેક્સ પેયર ભરી છે. ઓલ ગુજરાતમાં સ્નેક્સ નમકીનમાં નંબર 1 ટેક્સ ભરીએ છીએ અને ઓલ ઇન્ડિયામાં મોટામાં મોટું વિશ્વનું માર્કેટ સ્નેક્સ માર્કેટ ઇન્ડિયામાં છે. રાઈટ. એમાં નંબર 1 ગ્રોથથી ચાલીએ છીએ. બરાબર. તો મારે ક્યાં આમાં કોઈ દબાવની કે કન્ડિશન નાખવાની જરૂર છે? તો એનો એ મતલબ લોકો કરે જ છે. ઓકે. તો એવું કામ કરી બતાવે છે કે કન્ડિશનની જરૂર જ નથી પડતી. રાઈટ. તો એનો મતલબ આપણે એવું કહી શકીએ કે તમે તમારા હાયર લેવલ સિનિયર પર્સન છે, સેલ્સ એક્ઝિક્યુટિવ્સ કે સેલ્સ પર્સન છે, એને તમે કોઈ પ્રેશર નથી આપતા? મતલબ કે કોઈને કોઈ નહીં, ટાર્ગેટ પરચેસરને નહીં કે તારે સસ્તો માલ ખરીદવાનો, તારે પ્રોસેસરને નહીં કે તારે જાજુ પ્રોડક્શન કરવાનું, શું વાત છે? સેલિંગ વાળાને નહીં કે તારે સેલિંગ. તમે જાતે તમારા એરિયામાં નાની નાની દુકાનમાં પૂછી શકો કે બાલાજી વાળો તને 5 પેકેટ વધારે આપે, બાલાજી વાળો તને સ્કીમ આપે, બાલાજી વાળો તને ડિસ્કાઉન્ટ કાંઈ આપે? નહીં. સૌની ઈચ્છાથી. બરાબર. કારણ કે મારી પાસે રોજના 5 થી 6 કરોડ કન્ઝ્યુમર વિશ્વાસથી ખરીદે છે, એટલે બરાબર બાકીનાને કોઈને વેચવાની જરૂર નથી, સર્વિસ દેવી પડે. સર્વિસ દેવી પડે. તો સર્વિસ તો દેવી જ પડે, એના માટે જોડાયેલા છે. બરાબર છે.
તો જેમ તમે કીધું એમ કે કોઈ ટાર્ગેટ હોતા નથી, કોઈને પ્રેશર નથી, હા તો એમ્પ્લોઈઝનું તમે પરફોર્મન્સ મોનિટર કેવી રીતે કરો? એ આ લોકો તમને વાત તો કરી જે- આપણે પરફોર્મન્સની ક્યાં જરૂર છે? ઇન્ડિયામાં જાયન્ટ કંપનીથી અમારો ગ્રોથ વધારે છે. ગૂગલમાં જોઈ લેજો. તો મારે કયો એને ટાર્ગેટ આપવું? તમે મને ગોતી આપો. એ લોકો એ લોકોને 100 મીટરની દોડવાની 80 મીટરમાં પૂરું કરી દે છે, તો મારે કેમ 70 કરી દેવી? એની રીતે 200 માંથી 180 એમાંથી પોતા 100 મીટરમાંથી દોડ પૂરી કરી દે છે. મતલબ કે તમે એટમોસ્ફિયર ને એન્વાયરમેન્ટ જ એવું ક્રિએટ કરેલું છે બરાબર કે જેથી કરીને લોકોને તમારે પુશ કરવા જ નથી પડતા. તમારા એમ્પ્લોય એટલા જ સેલ્ફ મોટિવેટેડ હોય છે કે જાતે જ એટલું કામ કરે પોતાનું છે. માનીને કરનારા છે. રાઈટ આ મારું નથી. રાઈટ. મારું મહાભારતમાં કર્યું, તારું રામાયણમાં કર્યું, તરી ગયા. હું એમ કહું આ તારું કરવાનું, તારી જવાબદારી છે, બરાબર. મારી નહીં. રાઈટ. મારું કામ કરવું હોય તો તારે નથી કરવાનું. હા, તારે મારામાં નોકરી કરવી હોય તો નથી કરવી. બરાબર. તારે નોકરી કરીને શીખવું હોય તો નોકરી કર. ખરેખર ગુલામ નથી થવું આપણે. યસ. તમે નાનામાં નાના વર્કરને પૂછી જુઓ, ચંદુભાઈ બોસ છે, સેટ છે તમારા, તો ના પાડશે. એક નાનામાં નાના વર્કરને પૂછી જુઓ કે ચંદુભાઈ ડાયરેક્ટ વાત કરી શકો? ઓકે. કરી શકે. દરેક વ્યક્તિ માટે તમે અવેલેબલ હો છો. સ્વતંત્રતાથી પોતાની જવાબદારીથી કામ સોંપવા કરતા એ વધારે કામ કરે છે, તો મારે સોંપવું કઈ રીતે? બરાબર. બેસ્ટ. ઘણા આપણે જે પેલી વાત હતી એમાં કે ઘણા ફાઉન્ડર્સ એવું માનતા હોય છે કે ઇન્વેસ્ટર્સ પાસેથી પૈસા આપણે ઉપાડીએ, ફંડ લઈએ તો આપણી ફ્રીડમ ઓછી થઈ જાય. એ લોકોના ડિસિઝન્સ આપણા મેનેજમેન્ટમાં ઘણા ઇન્વોલ્વ થવા માંડે. આપણે અમુક વસ્તુ ના ઈચ્છતા હોય પણ કરવું પડે. કન્ડિશન હોય તો. રાઈટ. કન્ડિશન જ એવી નથી. ઓકે. એ કન્ડિશન હેલ્પ કરવાની છે, અમારી સાથે કામ કરશે. ઓકે. મેં એવું પણ કીધું હતું કે નબળામાં નબળો પીને લાવો, અમારે ચાલશે. બરાબર. અમારા માટે કોઈ સારા ખરાબ છે જ નહીં. અમારું કામ છે માણસ બનાવવાનું, અમારું કામ છે ડીલર બનાવવાનું, અમારું કામ છે એમ્પ્લોય બનાવવાનું. કે જતો હોય તો તને કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, તે તારા ફેમિલી માટે સારું કર્યું, અમારા માટે બીજો તૈયાર છે. બરાબર. અમારી પાસે શક્તિ ભગવાને આપી છે, બીજાને તૈયાર કરો. તમે તૈયાર કરી લીધો, એ બીજા માટે કામ કરશે, તમારા માટે બીજો તૈયાર થઈ જશે. બરાબર. તો અમારે એક માનવનું પ્રોડક્શન કરીએ છીએ. વેરી ગુડ. આજકાલ બધા સ્ટાર્ટઅપ્સ કે ઇન્વેસ્ટર ફાઉન્ડર્સ જે છે ફંડિંગ માટે બધા બહુ દોડતા હોય છે. ન્યૂ એજ સ્ટાર્ટઅપની આપણે વાત કરીએ, નાના જે ન્યૂ એજ સ્ટાર્ટઅપ હોય છે ફંડિંગ પાછળ બહુ દોડતા હોય છે. જે કહેવાય ને કે માર્કેટ બહુ બધા ફ્યુચરના પ્રોજેક્શન્સ કરે અને 10 ટાઈમ્સ વેલ્યુએશન બતાડે. ફોરેનની કંપનીઓ પાસેથી ફંડિંગ ઉઠાવે, તેમના એકચ્યુઅલી કોઈ પ્રોફિટ નથી હોતો, રેવન્યુ ઝીરો હોય છે, પ્રોફિટ ઝીરો હોય છે. જે કસ્ટમર એક્વિઝિશનમાં મોસ્ટલી પૈસા બંધ કરતા હોય છે કે પરફોર્મન્સ માર્કેટિંગમાં પૈસા બધા બંધ કરતા હોય છે. તો તમારી દ્રષ્ટિએ તમે આટલો બધો સરસ ગ્રોથ કર્યો વિધાઉટ ફંડિંગ અત્યાર સુધી, તો તમારી દ્રષ્ટિએ કોઈ પણ કંપની માટે સસ્ટેનેબલ ગ્રોથ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે વેલ્યુએશન? વેલ્યુ ક્યારે આવે? તમારે ગ્રોથ અને પ્રોફિટ હોય તો. બરોબર છે. પ્રોફિટ ક્યારે આવે? તમે કામ કરો, તમે લોકો જે તમારા કસ્ટમર છે એને સેટિસ્ફાય કરો. બરાબર. સેટિસ્ફાય કરો એટલે પ્રોડક્ટ ખાય, પ્રોડક્ટ ખાય એટલે તમારું પ્રોસેસિંગ વધે એટલે કોસ્ટિંગ નીચું આવે. બરાબર. તમારું પરચેસ ઊંચું જાય એટલે કોસ્ટિંગ નીચું આવે. તમને પ્રોફિટ ક્યાંથી મળી રહે? બરાબર છે. એટલે પ્રોફિટ તો મળી રહેવાનો છે. બરાબર છે. પણ આપણે કાંઈક કરી ચૂકવાની ભાવના હોવી જોઈએ. ફંડિંગની જરૂર હોય એને મળતું નથી, અને જેને કામ કરવાની જરૂર છે એને ફંડિંગની જરૂર નથી. વેરી વેલ સેડ. વેરી વેલ. અમારે ક્યારેય ફંડિંગની જરૂર નથી પડી. રાઈટ. અમે જે સ્થિતિ હતી એ સ્થિતિમાં અમે સેટ કરતા શીખા. ફંડિંગ લીધું, અમે બેંકનું લીધું, નથી લીધું એવું નથી. રાઈટ. ટાઈમ પહેલાં ભરી દીધું, કેલ્ક્યુલેટેડ રિસ્ક, અને ગમે એટલું રિસ્ક આવીને રોડ ઉપર આવી જાય તો અમે સહન કરી શકીએ એમ છીએ. તો તમારી કેપેસિટી મુજબ તમે રિસ્ક કરો. બરાબર છે. તમને રિસ્કમાં ફેલ થાવ
તો મગજ સુધી ફેલિયર ના પહોંચવા દો, બરોબર. તો માણસ કોઈ દિવસ જિંદગીમાં ફેલ નથી ગણાતો, એ બરાબર. પાછો ઊભો થઈ જાય છે. બરોબર. પણ માનસિક ફેલ થઈ જાય તો એ માણસ ઊભો નથી થઈ શકતો. બરોબર છે. તો સફળતા, નિષ્ફળતા, સુખ, દુઃખ એ જીવનના પાઠ છે. હમ. એ તમે સહજ રીતે લઈ અને એમાંથી બહાર નીકળતા શીખો. બરોબર છે. ઇન શોર્ટ કે તમે ગ્રોથ ઉપર ફોકસ કરશો, તમારી કંપનીની વેલ્યુ ઓટોમેટિકલી બની જશે. ગ્રોથ શેનાથી મળે? માણસોથી, તમને પ્રોડક્ટથી. લક્ષ્મી શેનાથી મળે? નારાયણ લાવો તો લક્ષ્મી સાથે આવે. રાઈટ. તમે કર્મ કરો તો બધું થઈ જશે. તમે કામ વગર એક્સપિરિયન્સ ના આવે, એક્સપિરિયન્સ વગર સમજ ના આવે, અને સમજ વગર બિઝનેસ ન થાય, ને બિઝનેસ વગરનો પ્રોફિટ ના થાય. ના થાય. વેરી ગુડ. પ્રોફિટ ટર્નઓવરથી મળે છે, આરઓઆઈથી મળે છે, રાઈટ. પર્સન્ટેજથી નથી મળતો. બરોબર છે. તો જેમ જેમ કંપનીઓ ગ્રો થતી જાય છે, રાઈટ, અને જેમ જેમ કંપની મોટી બનતી જાય, આપણે ઘણી કંપનીઓને જોયું છે કે જે નાની નાની કંપનીઓને ટેક ઓવર કરતી હોય, એક્વાયર કરતી હોય. એક એક્ઝામ્પલ જો હું આપું, આપણે હિન્દુસ્તાન યુનિલિવર કંપની HUL FMCG સેક્ટરમાં છે, તો એ ઘણી બધી નાની નાની કંપનીઓને એ લોકો ટેક ઓવર કરતા જાય છે અને એમના પોર્ટફોલિયોમાં એડ કરતા જાય છે. તમારું એટલે બધાની અલગ સ્ટ્રેટેજી હોય. એની પાસે પૈસાથી તૈયાર ખરીદી લે છે, અને અમારી પાસે ઊભું કરવાની શક્તિ છે. રાઈટ. છે બરાબર? અમારી ટીમને કોઈ પણ વસ્તુ ઊભી કરી શકે એમ છે. બરાબર છે. પણ અમારી ટીમ સમજતા સમજતા આગળ વધે છે. ગમે ત્યાં સીધો બિઝનેસ કરવા માંડવાનો ને પ્રોફિટ માટે કામ કરવા માંડવાનું એવું કામ નથી. બરાબર. કામ સમજદારીથી કરો, જેટલું થાય એટલું કરો. એટલે બાલાજી હજી તમને કહું કે 60% એરિયામાં નથી મળતું, 60% એરિયામાં. હા. તો અમે નથી કૂદી પડ્યા. બરાબર. એટલે અમારી પાસે કોઈ એમ કહે કે તમે પેન ઇન્ડિયા નથી, પણ અમે એમ કહીએ કે અમારી પાસે ગ્લાસ ખાલી છે, હજી ઘણી બધી ભરવાની શક્તિ છે. શક્તિ છે. બરાબર છે. એટલે અમારે કોઈ કંપની ખરીદવાની જરૂર નથી. આ જ કંપની 1000 કરોડ સુધીની પહોંચી શકે એવી મને આની ત્યારે ચાલ દેખાય છે. હું કહેતો નથી, કોઈ ગેરંટી નથી આપતો. બરાબર. આ તમે ગૂગલમાં પૂછશો તો એ જવાબ આપી દેશે કે બાલાજી તમને શું લાગે છે કે 10 વર્ષ 20 વર્ષમાં ક્યાં પહોંચશે, એ જવાબ આપશે, હું નહીં. બરાબર છે. તો અમારે કોઈ કંપની ખરીદવાની જરૂર નથી. અને અમને કોઈ ગમતી કંપની હશે તો ફંડ અમારી પાસે ઘણું બધું છે, ખરીદી પણ લઈએ. બરાબર. પણ અમારે રસનો વિષય આવે તો જ ખરીદશું. બરાબર. પ્રોફિટ માટે ખરીદશું નહીં. ઓકે. તો એ સિવાય ઘણા કંપનીઓ છે ને, જેમ જેમ મોટી થાય એવી રીતે પોતાના એક સ્ટાર્ટઅપ ફંડ્સ અલોકેટ કરતી હોય છે, સ્ટાર્ટઅપ વેન્ચર કેપિટલ ફર્મ બનાવતી હોય છે, જેમ કે રિલાયન્સનું છે, ટાટાનું છે. તો એ શું કરે કે લાઈક પોતાના જે અપકમિંગ સ્ટાર્ટઅપ છે, એન્ટરપ્રિન્યોર છે ને પ્રમોટ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરે એમાં, અને એ બધા એને સપોર્ટ કરે. તો તમારું ક્યારે એવું પ્લાનિંગ છે કે આપણા ગુજરાત માટે કે એન્ટરપ્રિન્યોર્સ હોય, યંગ એન્ટરપ્રિન્યોર્સ હોય એમના માટે? અમારે અત્યારે કોઈને સલાહ આપીએ છીએ, પછી અમને જે વસ્તુની જરૂરિયાત છે, અમને જેનું જ્ઞાન છે, એમાં અમે કંઈક સપોર્ટ આપીએ. બરાબર. અમે લોકોની સાથે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા, હા. અમે લોકોની સાથે બટાકામાં પાર્ટનરશિપ કરી. અમે જે કંઈ કોઈને દાખલા તરીકે કોઈ એમ કે હું આ તમને બનાવી આપું, બરાબર, તો લાવ હું વેચી આપું. બરાબર તો છે. અમને જ્યાં સુધી સમજ હોય એ પ્રકારની અમે સહાય આપી. બરાબર. ખાલી પૈસાની સહાય ના આપી. બરાબર છે. એને હેલ્પ કરીએ, બિઝનેસ કર્મ કરતો કરીએ, કામ કરતો કરીએ. રાઈટ. અને એને કેમ પ્રોફિટ મળે, અને થોડી અમે પૈસાની પણ હેલ્પ કરી. વન ટાઈપ ઓફ જોઈન્ટ વેન્ચર કહી શકાય, પણ એમાં તમે એનો પણ ગ્રોથ કરાવો. અને મેં મારી વાત આજ સુધીના 8 થી 9 લાખ સ્ટુડન્ટોને મારે ત્યાં બોલાવ્યા, મારી ફેક્ટરી બતાવી. વેરી ગુડ. એટલે તો તમને કહું 8-10 કંપની રાજકોટમાં કોમ્પિટિટર છે મારી. તમે અમદાવાદમાં જાઓ, એક કંપની તમને 100 કરોડની ના મળે. અહીંયા હું તમને કહું કે એટોપ 150 કરોડમાં વેચાણી, ઈવીટા 450 કરોડમાં વેચાણી, અવધ 180 કરોડમાં વેચાણી, ગોપાલનો આઈપીઓ 5-6 હજાર કરોડની વેલ્યુથી આવ્યો. એમાંથી એક ગોકુલભાઈનું એ 500,000 કરોડની કંપની થઈ ગઈ. તો આ
હું નથી કહેતો મેં બનાવ્યા, પણ એને પ્રેરણા તો લીધી હશે કે મળી હશે. ઓફકોર્સ તો અમે આ પ્રેરણા આપનારા છીએ. આ તમે બધાને એમ કહો કે તમને પતાવી નાખવા કરે બાલાજી? ના કરે. હા, રાઈટ. તો સાચા અર્થમાં આ સ્ટાર્ટઅપ જ કહેવાય. યસ. હા, તમારી બિઝનેસ જર્ની કે તમારી આખી લાઈફ સ્ટોરી છે ને સર, એ એક હું બિઝનેસ તમને બીજાને સ્ટાર્ટઅપ આપવા માટે તો ઇન્ટરવ્યુ આપું છું. એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું કે તમારી સ્ટોરીમાંથી બધા જે અપકમિંગ સ્ટાર્ટઅપ્સ છે કે નવા ન્યૂ એજ ફાઉન્ડર્સ છે ઘણું બધું શીખી શકે, ઘણી બધી પ્રેરણા લઈ શકે, અને આપણે આ જ વસ્તુ કરીએ છીએ. હું એમ કહું, મેં સ્ટાર્ટઅપ કર્યું, મારી પાસે નહોતા પૈસા, નહોતું મારી પાસે એજ્યુકેશન, તો મારી પાસે ઇન્સાનિયત હતી, મારી પાસે મનોબળ હતું. આ તમને સ્ટાર્ટઅપ જ આપું છું અને મારી પાસે આવો, તમને સલાહ આપ. રાઈટ. તમારી જે કહેવાય ને કે કેસ સ્ટડી એ મોટા મોટી બિઝનેસ સ્કૂલમાં સમજાવવા જેવી છે. સમજા. અને હું મોટી મોટી કોલેજોમાં ગયો છું. યસ. તમે યુનિલિવરનું નામ દીધું, ત્યાં હું ગયો છું સમજાવવા હા એના મહારથીઓને. હા. કોકાકોલા વાળાને હું પોતે સમજાવવા ગયો છું. શું વાત છે, વેરી તો ગુડ. હું તો આ સેવામાં જ મારું જીવન અત્યારે આપી દીધું છે 20 વર્ષ ત્યાં. વાહ, સરસ. તો તમારી ફેક્ટરીમાં ચંદુભાઈ એડવાન્સ લેવલનું ઓટોમેશન છે, બધી વસ્તુ વર્લ્ડમાં ના હોય એવું. એક્ઝેક્ટલી. ગૂગલમાં જોઈ લ્યો. રાઈટ. એક પેકેટ રોબોટથી ભરે છે. રાઈટ. કમ્પ્લીટલી નાના પેકેટના રોબોટ ક્યાંય દુનિયામાં નથી. એક્ઝેક્ટલી. તો મારે એ વસ્તુ વિશે જાણવું છે કે કેટલી પ્રોસેસ તમારી ઓટોમેટેડ છે અને કેટલી મેન્યુઅલ છે? મેન્યુઅલ તો એક જ છે, જે બિકાનેરી સેવ છે, હા, ભુજિયા સેવ, એક જ મેન્યુઅલ છે. બાકી બધું ઓટોમેટિક છે. તો તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે સ્ટાર્ટ કરેલું ત્યારે તમે ફર્સ્ટ ટાઈમ જે મશીન લીધું ત્યારે તમારી શું ચેલેન્જીસ હતી? ક્યારે તમે એવું લાગ્યું કે ભાઈ મારે હવે મશીનથી જવું પડશે, હેન્ડમેડમાં નહીં ચાલે? એ પહેલાં આપણે અહીં ગુંદાવાડીમાં એક લુહાર પાસે બનાવ્યું. હા. 10,000ના મશીન 3 લીધા. એટલે મેં એમ કીધું, તો 10,000 છે ને આટલા બધા? તો કે 5,000 મોટરના, 5,000 મશીનના. મેં કીધું મોટર હું તને આપીશ. અમારા ગામનો એક મોટર બનાવતો હતો, એની પાસે બાકી લઈ આવ્યો. તો આ બધું સેટ કર્યું અને ઘરમાં જ બનાવવા માંડ્યા. બરાબર. એક આમ છાપરું બનાવીને, એટલે કોઈ કઈ ખર્ચો નહીં. બરાબર. 5,000નું તો છાપરું બની ગયું. બરાબર. તો મારે 10,000માં તો બિઝનેસ શરૂ કરી દીધો. ઓકે. હા. પછી એ મશીન તમે લાવ્યા પછી શું તમને એમાં ચેન્જીસ? પછી સમયે જે સમય બદલતો ગયો, પેલા એક બટીને પ્રેશર કરતા હતા, પછી સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી બનાવ્યા. એક ભરતભાઈ રાઠોડ કરીને મારી સાથે બનાવીને એને એક આધુનિક મશીન બનાવ્યું. ઓકે. પછી એમ કરતાં આપણે એક ઇન્દોરની સેમી, અડધું ઇન્ડિયન ને અડધું સ્વીડનનું એમ લીધું. એમ કરતાં ફોરેનની ટોટલ મશીનરી લેવા માંડ્યા. આજે વર્લ્ડની અંદર આપણી એવી પહેચાન છે કે કાંઈ નવી ટેકનોલોજી હોય ને વર્લ્ડની અંદર, તો અમારી પાસે આવી જાય છે. ફૂડની ઓનલી. વેરી ગુડ. અત્યારે આપણે કઈ કન્ટ્રીના મશીન્સ? અમારી પાસે લગભગ 40-50 કંપનીના મશીન છે. હું બોલું તો કેટલા, સ્વીડન ને જર્મની ને જાપાન ને, ઓકે, એવા અનેક દેશોના, અમેરિકા ને, એટલે બધા. દાખલા તરીકે આપણે લાઈન હોય ને, એમાં 10 કંપનીના મશીન હોય. એક આની માસ્ટર યામા છે, આની માસ્ટર યામા છે. સમજાઈ ગયું. એમ અલગ કંપનીના. હા, એટલે દરેક પ્રોસેસીસને ઓટોમેટ કરવા માટે ડિફરન્ટ મશીન હોય. એક પાર્ટ કોઈ એક મશીન જોઈતું હોય, બીજો પાર્ટ બીજો મશીન જોઈતું હોય, રાઈટ? તો આ મશીનરી આપણે ઇન્ડિયામાં અવેલેબલ નથી. આવા ટાઈપના મશીન્સ આપણે હજુ અવેલેબલ નથી. છે અમુક નાના પાયે છે, પણ આપણું બહુ મોટું પ્રોડક્શન થઈ ગયું તો આપણને ક્વોલિટી નહીં મળતી. આપણે છે ને એક બારીકથી બારીક વસ્તુ જોવામાં આવતી હોય છે. આપણે મશીન ઊભું રહીએ ને તો મોંઘું પડે છે. બરાબર. મોંઘું મશીનરી 24 કલાક 6 દિવસ સુધી ચાલતું રહીએ તો આપણે સસ્તી પડે છે. બરાબર. ઓકે. તો જ્યારે તમે મશીનરીમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું શરૂઆતમાં, કે પછી આ ફોરેન બેઝ કન્ટ્રીઝની સાથે તમે ટાઈઅપ કર્યું મશીનમાં, ત્યારે તમને કોઈ ચેલેન્જીસ એવા આવ્યા કે ભાઈ એવું થયું કે બહુ ડિફિકલ્ટ થાય છે? ચેલેન્જ ડગલે ને પગલે આવે. બરાબર. અમારા મગજ સુધી ના પહોંચ્યા ચેલેન્જ કોઈ. અમારો ભગવાને મગજ જ મજબૂત બનાવ્યો. ચેલેન્જ તો આવતી જ રહેશે જીવનની અંદર. ચેલેન્જ વગરનું જીવન નકામું છે. બરાબર છે. પણ ચેલેન્જને મોટી બનાવવામાં માણસ દુઃખી થઈ જાય છે.
એટલે ચેલેન્જ તો ડગલે ને પગલે આવે. ઓકે. તે મારે કઈ ચેલેન્જ કહેવી? અમે જ્યારે વેફરનું શરૂ કર્યું તો ડેપ્યુટી મેયરે કર્યું, મેયરે કર્યું, તો એ તો મોટી ચેલેન્જ હતી. મેયરે મશીનનું હા, મશીન નહીં, વેફરનું કર્યું. વેફર બનાવવાનું. હા, શું વાત છે. નામ સાથે કહું, મારુતિ વેફર, રોયલ કિંગ વેફર. હા હા, હા, તો આનાથી મોટી ચેલેન્જ કોણ? રાઈટ. પછી તાવડામાંથી ઓટોમેટિકમાં ગયા હા તો મશીન હાલે જ નહીં, ના. ફસાઈ ગયા 6 મહિના સુધી. તમારે સર્વિસ કઈ રીતની હોય? ફૂડમાં શું સર્વિસ? પેકેટ્સ તમે ડિલિવર કરી દીધા, રાઈટ? પછી અમારી પાસે સર્વિસ માટે 8 મોટા સોલ ડિસ્ટ્રીબ્યુટર છે. એની પોતાના 600-700 ટ્રકો છે. હા હા. એ એક દિવસ મોડું ન ડિલિવરી કરે, વન ડે. ઓહો. બરાબર? એ ડીલરને આપે, ડીલર એની રિક્ષા ભરીને પોતાના એરિયામાં ડિલિવરી કરે. એ 2 કલાક લેટ ના કરે ડિલિવરીમાં. અમારે જ્યારે માલ દેવાવાળા છે, એક દિવસ અમને માલ લેટ ના મોકલે. બરાબર. એટલે લેટ ન મોકલે કે અમારા પેમેન્ટ કરવાવાળા વન ડે પેમેન્ટ લેટ ના કરે તો આખી સાંકળ બનતી હોય છે. બરાબર છે. અને મેં એમને તમને શું કીધું કે અમારી પાસે મશીનરી એવી હોય કે 6 દિવસ કન્ટિન્યુ ચલાવો, ઊભી ના રહીએ. રાઈટ. સસ્તી મશીનરી ઊભી રહીએ, ચાલુ થાય, ઊભી રહીએ, એટલે બધે આગળ આગળ આવેલું જાય. એટલે તમારે સર્વિસ ચાલુ થાય, બંધ થાય, ચાલુ થાય, બંધ થાય. પ્રોડક્શન તો આમાં કડીઓ સંકળાયેલી હોય છે અનેક. એ કડીઓ મજબૂત થવાના માટે 51 વર્ષનો એક્સપિરિયન્સ છે અમારી પાસે. સરસ. આ સિવાય અમે કશું કરતા નથી. બરોબર છે. અમારે તો એક જ ગિરધર ગોપાલ, નમકીન અને વેફર્સ. રાઈટ રાઈટ. તો જે તમે કહો છો કે મશીન તમારું એક ટાઈમ માટે ઊભું રહે એ મોંઘું પડે, એના કરતાં તો તમારે એકવાર ખર્ચી નાખે. હા ચાલુ પૈસા એકવાર ખર્ચવાથી છેતરાય છે. રોજ રોજ કે મહિને મહિને નથી છેતરાતા. બરાબર છે. રાઈટ. તો એ ધારો કે મશીનની જ વાત કરો છો, તો એ મશીન કોઈને તમે એમાં કેટલું કેપેક્સ જોઈએ? કોઈ એક પ્રોડક્શન લાઈન ઊભી કરવી હોય તો એમાં કેટલું? એમાં હું દરેક અલગ હોય ને. વેફરના મશીન લેવા હોય તો પ્રોસેસ જાજી થઈ જાય. તમારી જો આપણે વેફરની જ વાત વેફરની લાઈન, વેફરની વાત કરીએ તો 100 કિલો બટાકા લ્યો, 25 કિલો વેફર બને. બરાબર. 100 કિલો બટાકામાં 200 કિલોનું વોલ્યુમ પકડે. એને માટી કાઢવી, એને છાલ ઉતારવી, એને પતરી પાડવી, એને 3 પાણીઓ ધોવાની, સ્મલ કટકા બારા કાઢવાના, તળવાની, પછી તળ્યા પછી થોડી ઘણી લાલ વેફર હોય તો એને બારી કાઢવાની, પછી એને મસાલો ચડાવવાનો, પાછી આ વેફર બ્રેક થઈ જાય. તો એ મશીનથી તમે કેવી રીતે એનું ટચ બેઝ એવું આવતું હશે ને, સેન્સર બેઝ, કે મશીન વેફરને બ્રેક ના થવા દે? ના ના, એવી ગોઠવણી હોય. હા, એમ. એને એ રીતે તળવાની હોય, એ રીતે આમ એને ઉપાડવાની હોય, મુવમેન્ટ હોય, એને કેવી રીતે તળવાનું, આખો 50-100 વર્ષના એક્સપિરિયન્સ હોય એવી ફૂડ કંપની પાસેથી એવા મશીનરી લેતા હોય. એની અંદાજિત કોસ્ટ કેટલી આવે? એ તો મારી વાત સાંભળો કે 50 કરોડથી 500 કરોડ સુધીની હોય. બરાબર. તો તમે જ્યારે કોઈ આવું મોટું મશીન લેતા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય નવા પ્લાન્ટ માટે, તો તમે એનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરો? રિટર્ન ના આવે 2 વર્ષ 3 વર્ષ સુધી. હા, બસ એ જ ક્વેશ્ચન. કારણ કે રિટર્ન લેવું હોય તો નાની મશીનરી લેવી પડે. નાની મશીનરી લઈ તો વળી 3 વર્ષ પછી નાની પડે. બરાબર. એટલે અમારે આજે 2-3 વર્ષ સુધી નુકસાની કરી અને અમારે આગળ વધતા હોય, પણ અમારે 3 કંપની પ્રોફિટ કરતી હોય ને એક નુકસાની કરતી હોય તો નુકસાન ના આવે, એડજસ્ટ થઈ જાય, સેટ ઓફ થઈ જાય. મતલબ કે તમે આજથી 3-4 વર્ષનું વિઝન લઈ, ફ્યુચર ફોરકાસ્ટ કરી અને એ મશીનરીમાં ઇન્વેસ્ટ કરો, ત્યારે તમારું એવું વિઝન હોય કે આ મશીનરી મને 4 વર્ષ કે 3 વર્ષ પછી મારું 0 નેટ થશે ને પછી હું એમાંથી આઉટ. કોઈ પણ કાર્યમાં વિઝન જરૂરી. વિઝન ક્યારે આવે? તમારી પેશન હોય, એક્સપિરિયન્સથી વિઝન આવે. એક્સપિરિયન્સ ક્યાંથી આવે? પેશનથી આવે. બરાબર. એક્સપિરિયન્સથી આવે. બરાબર છે. અને ધીરજથી એક્સપિરિયન્સ આવે. અને અમારે ધીરજ શું કામ હતી કે અમારી પાસે ઓપ્શન નહોતો. હા, નહોતું એજ્યુકેશન, તો અમને કોઈ 90માંથી 180 પગાર આપી દે ત્યાં આવ્યા જાત. હા, 200 આપત તો અહીંયા આવ્યા જાત, કોઈક 400 આપત, 5000, આજ 5 લાખ પગાર હોત કદાચ.
તમને પણ ક્યારે ઓપ્શન નહોતું, મને કોઈ કિંમત કરવા વાળા નહોતા. ક્યારે એવો અફસોસ થયો કે આની કરતાં મેં સેલરી વાળી 5 લાખની સેલરી વાળી જોબ હોત તો? અફસોસ થતો જ નથી. અફસોસનું ખાનું જ નથી. બરોબર મને કોઈ અફસોસ થાય જ નહીં કોઈ દી. બરોબર. અફસોસ છે નો, ભગવાને મને માણસ બનાવ્યો છે, અફસોસ કરવાનો જ બનાવ્યો. રાઈટ. કાંઈક કરી બતાવવા બનાવ્યો. પાટું મારીને પાણી પેદા કાઢું. બરોબર. ભગવાન મરી ગયા પછી પૂછશે તો હું કહું હજી જીવતો છું, જોઈ આવો ભગવાન. હું ભગવાનને જ કહી દઈશું કે તમારો 84 લાખ જીવમાંથી એક મને ફેરો આપ્યો છે, એ ફોગટ નથી જવા દીધો. તમે ધરતીમાં પૂછી આવો, હજી હું જીવું છું. પૂરેપૂરું યુટિલાઇઝેશન કરે. હા, હું પૂરું કરીને આવ્યો છું. મારા માટે નહીં, મારા ફેમિલી, મારા સાથે જોડાયેલા છે એ અને સમાજ માટે છું. બરાબર. ક્યારેય મેં મારા પોતા માટે કશું આજ સુધી વિચાર્યું નથી. કારણ કે જરૂર નથી. ભગવાને મને 2 હાથ પગ આંખું આપ્યા છે, શક્તિ આપી છે. હજી આમ તમારી હારે આમ દોડ મૂકવામાં તૈયાર થાઉં, ભલે હારી જાઉં. હાલો, શું વાત છે. 70 વર્ષ છે મારે. તમારે કેટલા છે? 40. તો હમણાં આપણે વિડીયો ઉતારીએ, શું? ભલે હારી જાઉં, દોડ કરું. આટલું મનોબળ હોવું એ જ જરૂરી મોટી હા, વસ્તુ છે. મનોબળ જ છે મારી પાસે. એ જે હું ભલે હારી જાઉં પણ પેલા હાર નહીં માનું. સરસ, ખૂબ જ સરસ. તો જે આપણે ડિસ્ટ્રીબ્યુશનની વાત કરતા હતા, બહુ કોમ્પ્લેક્સ ડિસ્ટ્રીબ્યુશન છે તમારું, રાઈટ? કે બહુ મોટું બધું નેટવર્ક છે. તો એને મેનેજ કરવા માટે આપણે સોફ્ટવેરમાં ટેકનોલોજી કઈ યુઝ કરીએ? SAP SAP છે અને એક DDMS છે. ઘણા એ એક ટીમ છે, રાઈટ? બરોબર છે. બટ જસ્ટ બ્રોડ આઈડિયા માટે. એમાંય મેં એને એમ કીધું કે આ તમે એક બેંગ્લોરની છોકરી છે સયા કરીને, અચ્છા. તમે એને બોલાવો. ઓકે. એ બહુ જાણકાર છે આની. હા. ઓકે. સમજ્યા? એટલે હું ઘણીવાર મને મળતા જાય, હું જે બધે સ્પીચ આપવા જાઉં ને તો ઘણા બધા મહારથીઓ હોય મારી સાથે. ઓકે. તો એમાંથી ઓળખાણ દઉં ને પછી હું કહું ભલે અમે 2-5 લાખ ખર્ચો થાય એને બોલાવો. બરોબર છે. એટલે આપણે સમયની સાથે બદલાવ જરૂરી છે. જરૂરી છે. પેલું સેલ્સ ફોર્સનું એક તમારું હશે જે ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક ઓપરેશન્સ મેજર કરવા માટે સેલ્સ ફોર્સ મેપ્સ કરીને પણ યુઝ કરો છો તમે? હા. એમાં કઈ તમને ચેલેન્જીસ જ્યારે આવા સોફ્ટવેર ટેકનોલોજી? એ અમારા ડિસ્ટ્રીબ્યુટરનું કામ હોય. ઓકે. એ એ ડિસ્ટ્રીબ્યુટર અમારું નથી. ઓકે. અમે છે ને બધાને જવાબદારી સોંપી દીધી. રાઈટ. અમારું એક જ કામ પરચેસ અને પ્રોસેસ. બરોબર છે. પછી એક ડિસ્ટ્રીબ્યુટરને સોંપી દીધું છે. ઓકે. એમાં અમારું ઓબ્ઝર્વ હોય માર્કેટિંગ વાળાનું, પણ કામ તો એ કરતા હોય. તો લોજિસ્ટિક ઓપરેશન્સ બધા જે છે, સપ્લાય ચેન લોજિસ્ટિક ઓપરેશન્સ, એ બધા ડિસ્ટ્રીબ્યુટરના હેન્ડલ કરે. પણ એને અમે ગાઈડ કરતા રહેતા હોય, ઓકે. એનું ચેકિંગ કરતા રહેતા હોય, કરવાનું એને હોય બધું. તો આજે તમારા જે આ બધા પ્રોડક્ટ્સ બધી ડિલિવર થતી હોય બધા ટ્રક્સમાં, હા, એ તમારા ઇન હાઉસ છે કે તમે થર્ડ પાર્ટી વેન્ડરને આઉટસોર્સ કરેલું હોય કે એ મેં તમને વાત કરી, distributor ઉપર જ કંપનીમાંથી માલ ભરી અને 8 સોલ ડિસ્ટ્રીબ્યુટર છે, એની પાસે પોતાના 600-700 ટ્રકો છે. ડિસ્ટ્રીબ્યુટરના ટ્રકો છે? હા. ઓકે. એ ટ્રકો ભરી અને ડીલરના ગોડાઉન સુધી પહોંચાડી દે. ઓકે. એટલે ટાઈમે. ઓકે. 6-8 કલાક વહેલું જાય પણ 8 કલાક મોડું ન જાય. તો એમાં બાલાજીનો રોલ નથી હોતો? એનું ચેકિંગ કરવાનો, ખાલી ચેક કરવાનું. હા, એ ડિસ્ટ્રીબ્યુટર જ હેન્ડલ કરે છે. ઓકે. કામ કરો એ સારું કે કરાવી શકો એ સારું? કરાવી શકો. હા, સમજાણું. અમે તો એવું વિચારીએ, મારી પર્સનલ. કરાવી ક્યારે શકો? કામ કરેલું હોય તો. મેં કરેલું છે. હું પોતે ટ્રકમાં જઈને સુરત સુધી માલ વેચ્યો છે. તમે પોતે જ? હા. એટલે ડ્રાઈવર હોય, સેલ્સમેન ન હોય તો હું પોતે ચડી જાઉં. તમે જઈ આવો. વાહ. પછી તાવડે માણસ ન આવ્યો હોય તો અહીંયા બેસી જાઉં. આજે વેફર બનાવી શકો? બનાવી શકો ને, કેમ નહીં, પણ જાજુ ન બનાવી શકું. એ તમે બનાવો. હા. અને આ ફેક્ટરીમાં બને? હું બનાવું. અત્યારે એ બનાવવાવાળા કોઈ નથી. હું બનાવી શકું. ના, તમે જે તાવડે જાતે બનાવો હા અને મશીનથી બને, હા, એ બંનેમાં કઈ વધારે ટેસ્ટી લાગે? એમાં એવું હોય, હાથે બનાવી ટેસ્ટી લાગે, કારણ કે ઓઇલ વધારે હોય. હા. ઓઇલ વધારે હોય એટલે ટેસ્ટ વધારે હોય. બરાબર. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા. આપણે હાથની બનાવેલી છે એ મહિના દી બગડી જાય. ઓટોમેટિકમાં બનેલી હોય એ 6 મહિના 1 વર્ષ સુધી ના બગડે. ઓકે. તો એને તમે જે એની શેલ્ફ લાઈફ વધારવા માટે શું એમાં કરવાનું હોય? 1 સેકન્ડ વધારેનો તેલમાં રહ્યું હોય, બરાબર, 1 ડિગ્રી વધારે તાપમાનમાં ન રહ્યું હોય,
અને તાવડાને કોઈ બહારની ઇફેક્ટ ન હોય, પેક તાવડો હોય, બરોબર. એટલે ટેકનોલોજી. ઓકે, તો એના પેકિંગમાં કંઈ તમે અંદર બીજું પેકિંગમાં નાઇટ્રોજન આવે. નાઇટ્રોજન ગેસ યુઝ કરતા હા. હોય, એ તો એકચ્યુઅલી વધારે કોસ્ટલી થાય. નહીં, સસ્તો થાય. નાઇટ્રોજન 80% હવામાં છે, શેનું કોસ્ટલી? તો એના માટે તમે કોઈ Plant કે છે. સીધા એ બી પ્લાન્ટ? એને કોઈ ગણતરી નથી. અચ્છા, એકાદ પૈસાનો કદાચ આવતો હોય છે એક પેકેટમાં, બરાબર. એ કાંઈ કોસ્ટ કહેવાય? બરાબર છે. તો તમે જે પેકેટની કોસ્ટની વાત કરો છો, તમે તમારા પેકેટની યુનિટ ઇકોનોમિક્સ સમજાવી શકો? દરેક આજે એનું એક્ઝામ્પલ તમને આપું. દરેક માણસને કે કોઈ પણને એવું લાગતું હોય કે વેફર તળવી એમાં શું મોટી વાત છે, ના ગમે તે માણસ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, પણ એકચ્યુઅલી લોકોને ખબર નથી હોતી કે આમાં મોટું ડિસ્ટ્રીબ્યુશનનું માર્જિન હોય, રિટેલરનું માર્જિન હોય, તમારે પ્રોડક્શન ના, બધા સમજે છે, કોઈ સમજતા નથી એવું નથી. ઘરે બનાવે ને તો ખાલી 10 કિલાની વેફર બનાવે ને ઘરે, તો નહીં બની શકે સાંજે. વેફર બનાવી અઘરી છે. આ અઘરી હતી એટલે તો અમારા હાથમાં આવી. અમે એક સપ્લાયર પાસે વેફર લેતા હતા કેન્ટીનમાં, ન આપી શક્યો, પછી બીજો કર્યો, ન આપી શક્યો, ત્રીજો કર્યો, ના આપી શક્યો, એટલે પછી મજબૂરન હવે કીધું કરીએ. આપણે આગળ વધવું હશે તો ડિપેન્ડન્ટી છે, નહીં વધી શકીએ, કોઈના આધારે નહીં વધી શકીએ. વેફર અઘરામાં અઘરી ચીજ છે. બરાબર. વેફરમાં 500 જણો ઘરે વયા ગયા. આ તો આપણને ઉપરવાળાનો સાથ છે એટલે ટકી રહ્યા છીએ. બરાબર. 500 જણા ટકી નથી શક્યા. ઓકે, તો એ તમારા જે અઘરામાં અઘરી વેફર, નમકીન બનાવવું સહેલું. બરાબર. તો એ પેકેટની તમે યુનિટ ઇકોનોમિક્સ મને સમજાવી શકશો? શું પર્સન્ટેજ વાઇઝ આપણે ધારો કે 10 રૂપિયાનું વેફરનું પેકેટ હોય તો એ તમે કેટલામાં તમારું રો મટીરિયલ એમાં રફલી કેટલું પર્સન્ટેજ હોય? આ કોમ્યુનિટી પ્રાઇસ સવાર સાંજ ફરતા હોય છે. આ કોઈ લોઢાની વસ્તુ નથી. યસ. તો આ અમારે જોવાનું જ નહીં. અમારે એક જ કામ કરવું, બટાકા ખરીદો, ખમણો, ખરીદો, ખમણો. પ્રોફિટ વાંથી નહીં તો વાંથી, વાંથી નહીં તો વાંથી, વાંથી નહીં તો વાંથી, ગમે ત્યાંથી આવી જાય છે. ગયા વર્ષે નુકસાની આવી તો અમને 150 કરોડની સબસિડી આવી ગઈ. લ્યો, ટેક્સ એટલો ભરતા હોય ને. કરેક્ટ. હા, એટલે એના ઉપર મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એ થાય કે ઘણા બધા જીઓપોલિટિકલ ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય, જેમ કે અત્યારની જ આપણે વાત કરીએ, ઈરાન અને પેલું યુએસનું યુદ્ધ ચાલે છે, તેલની ઓઇલની પ્રાઇસમાં ઘણો બધો ફ્લેક્ચ્યુએશન આવશે. હાજરમાં મારે રોજનું સમજો ને કે 150 ટન તેલ જોઈશે. હા. 20-25 રૂપિયા વધી ગયા તો મારે ક્યાં કેની પાસે લેવા જવા પૈસા? હા, એ જ તો તમારા પેકેટની પ્રાઇસ તો સેમ રહે છે, રાઈટ? તમે જે 10 રૂપિયામાં સેલ કરો છો કે 15 રૂપિયામાં 20, ભગવાન એક દરવાજો બંધ કરે ને એક ખોલી દેતા હોય છે, પણ એ બોલતા નથી. મને બટાકા સસ્તા થઈ ગયા. હા, સમજાણું? હિંમતે મરદા તો મદદે ખુદા. બરાબર. બટેકા માટે કોઈ સ્પેસિફિક જાત હોય કે એની જાત type હોય ને, કે હોય જે ને, હોય વેફર- જાત હોય. એ તો તમે એ બટેકાનું જે પ્રોક્યોરમેન્ટ કરો ડાયરેક્ટલી ફાર્મર પાસેથી કરો કે પછી આપણે કોઈ- ફાર્મર પાસેથી લઈ છીએ, ટ્રેડર પાસેથી લઈ છીએ, અને ફાર્મરને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લઈ છીએ. અમે 4 પ્રકારથી પરચેસ કરીએ છીએ. અમને ક્યારેય બટાકાની અહીંયા બેઠા બેઠા જેટલી જરૂરિયાત હોય આખા ઇન્ડિયામાંથી અમને અમારી સાથે વિશ્વાસપાત્ર સપ્લાયરો જોડાયેલા છે. અમને ક્યારેય બટાકા વગર જિંદગીમાં નહીં રહેવા દઈએ. રોજના અમારે 1000 ટન બટાકા જોતા હોય તો ગમે ત્યારે અમે કોમ્પ્યુટરમાંથી ખરીદી શકીએ છીએ. વાહ. તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કીધું, એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે શું છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કિસાનોને અમે ગાઈડન્સ આપીએ અને બિયારણ આપીએ અને એના વાયવા પહેલાં ભાવ નક્કી કરી લઈ અને એને આપી દઈએ. એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. અચ્છા. બાકી આમાં બધા ઓલા રાજકીય લોકોએ જોડી દીધું કે એની જમીનોમાં કોન્ટ્રાક્ટ. જમીનના કોન્ટ્રાક્ટ ક્યાંય નથી થતા. બરાબર. હા, વસ્તુ વાવે અને ભાવના કોન્ટ્રાક્ટ થાય છે. બરાબર. અને ક્યાંય ને ક્યાંય આ વાતને ચગડોળે ચડાવી અને ગોટે ચડાવી દીધી અને મોદી સાહેબને પરેશાન કરી દીધા. જે દિલ્હીમાં ને બધા હરિયાણામાં કિસાન આંદોલન હતા ને, એ હતા જ નહીં આંદોલન. હા. આંદોલન હતા જ નહીં, રાજકીય સ્ટન્ટ હતો. તો એનાથી કોઈ ફાર્મર્સને નુકસાન કોઈ ફાયદો થતું? થાય. ફાયદો થવાનો, જે ટેકાના ભાવ પર પરચેસ કરવાનું કે જે વસ્તુ હોય અમારા MSP. બટાકાના ટેકાના ભાવે કોઈ ખરીદીની આવતી જ નથી વાત. અમે લઈ જ લેતા હોઈએ છીએ. બરાબર. અમે વાયવા પહેલા બટાકા લઈ લઈશું.
એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે તમે એડવાન્સમાં ફાર્મર્સની સાથે બધો કોન્ટ્રાક્ટ ટાઈપ કરી હા. લીધો હોય કે અમે તમે વાવો એ પહેલા જ અમે તમારી પાસે આ બટાકાના આ પ્રાઇસમાં વર્ષે 7 રૂપિયા થઈ ગયા, હવે એની પાસે 12-13 રૂપિયાના જે કોન્ટ્રાક્ટ ભાવે ખરીદા બરોબર. તો ખરીદા, હમ ના નથી પાડી એમ. બરોબર છે. ઓકે, તમે મોદી સાહેબનું નામ લીધું એટલે મને મોદી સર ઉપરથી એક વાત યાદ આવે છે. અત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ઉપર બહુ જ ફોકસ કરે છે. હા હા આપણે આપણે નવું ધોલેરા પાસે ટાટાની મોટી સેમિકન્ડક્ટર કંપનીની એક આખી એ લોકો કંપની એસ્ટાબ્લિશ કરે છે. હવે સેમિકન્ડક્ટર માટે છે ને એક સિલિકોન વેફર હોય, જે આપણી બટેટાની વેફર હોય ને એ સિલિકોન વેફર હોય. તો ક્યારેય તમને એવું થયું, વિચાર આવ્યો કે એડિબલ વેફરમાંથી આપણે ટ્રાન્ઝિશન કરીને સિલિકોન વેફર બનાવીએ? જો હું નેચરલ માણસ છું, હું બટાકાની જ વેફર બનાવવી નેચરલ, એનાથી ઘણી બધી સારી હશે એ લોકો માટે. હા, મને તો એમ થાય કે બટાકામાંથી વેફર બને એ જ સારી. બરાબર. પછી તમે ગમે એ પ્રોસેસ ફૂડ એવું છે કે જેટલું વધુ પ્રોસેસ કરો એ નહીં સારું. બરાબર, રાઈટ. બટાકાની ટુકડો કરીને વેફર બનાવી છે તો એનું કોઈ ચેન્જ તો નથી થઈ, એટલે ઓછી પ્રોસેસ કહેવાય. રાઈટ, જે બટાકાનો એક પાર્ટ જ તમે આપીએ છીએ તમને બરાબર તળીને. છે, બરાબર. એટલે આજે સેમિકન્ડક્ટરની વેફર એટલે એ મતલબ કે સેમિકન્ડક્ટર બિઝનેસ માટે જવાનું. તો તમે આજે સેમિકન્ડક્ટર છે નથી થાય. હા, એટલે એ સેમિકન્ડક્ટર બધા જે પાર્ટ્સ બધા બનતા હોય એના ઉપર એક વેફર ઉપર ઈ બનાવતા હોય. એટલે હું એવું પૂછવા માંગુ છું કે તમે એક વેફરના બિઝનેસથી લઈ અને હવે બીજા કોઈ બિઝનેસ માટેનું ક્યારેય વિચાર્યું આ ટાઈપના? હું તો નથી વિચારતો, અમારી નવી જનરેશન વિચારશે, વિચારવું હોય તો. ઓકે. આમાંથી નવરાજ નથી થાય એમ. હા. હજી એક ભાવ આપે ભગવાન તો. એટલે આજ કરવું છે. હા, હજી એક બીજા 100 વર્ષ આપે ને તોય આમાં નવરા નથી થાય. એટલા લોકો મારી સાથે છે બરાબર. કે મને આપો વેફર આપો. અભિષેકે કીધું કે અમે વેફર ખાઈ છીએ. એ તમારો મેં જોયો હતો હા. વિડીયો અભિષેકની સાથે, અને તમે જે એવોર્ડ લેતા હતા. પેલા બેન તમને એક ક્વેશ્ચન પૂછે છે, બહુ સરસ ક્વેશ્ચન હતો ને તમે બહુ સરસ આન્સર આપ્યો હતો. કે ભાઈ બધા પ્રોડક્ટ્સ માટે પ્રોટીનની વાત કરે છે, તો તમે પ્રોટીન માટે તમારી પ્રોડક્ટ્સમાં પ્રોટીન કેવી રીતે લાવશો, પ્રોટીન વાળી? તમે એકવાર ફરીથી આન્સર. એ મને કે પ્રોટીન માટે તમે શું બનાવવાના છે? મેં કીધું ભાઈ આ બનાવેલું છે એ તો ખાવ પહેલા, અને પછી નવી બનાવશું. મગદાળમાં પ્રોટીન છે, ચણા દાળમાં પ્રોટીન છે, ગાંઠિયામાં પ્રોટીન છે. આ ખાતા ઘટે તો હજી એક બીજી વસ્તુ બનાવશું. પણ આ પેલા ચાલુ રાખો, આ તો ખાવ છે એ તો ખાવ, પછી બીજી બનાવશું. બહુ જ સરસ આન્સર હતો સર તમારો. બનાવવાની છે એની વાત ક્યાં કરવી? તો બનાવવાનું કામ છે R&D વાળાનું, બનાવશે. બરાબર છે, એ બનાવ્યા જ રાખશે. અત્યારે ચંદુભાઈ એઆઈ ટેકનોલોજીનો બહુ જમાનો છે, એઆઈ બધું બહુ ચાલે છે. તમે તમારા બિઝનેસ ઓપરેશનમાં કોઈ એઆઈ ટૂલ્સનો કે એવો કંઈ યુઝ કરતા હોય, કે પછી કોઈ ડેટા પ્રોસેસિંગ માટે કે ડેટા ધારો કે કોઈ ડિસિઝન લેવા માટે તમે કોઈ ડેટા એનાલિટિક્સનો યુઝ કરતા? હજી અમારે અહીંયા એઆઈ નથી આવ્યું, આવશે તો અમે એને સ્વીકારીને ચાલશું. બરાબર. જે વસ્તુ આવે એને સ્વીકારતા શીખો. બરાબર. આ સારી છે ને ખરાબ છે, ખરાબનો અનુભવ તો મેળવો તો ખબર પડે ને. પણ તમારું એવું માઇન્ડસેટ છે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે તો કરીશું? અમે બધી રીતે રેડી છીએ. ઓકે. હમણાં અમે લડાઈ આવી તો મને કોઈ પૂછવા આવ્યું, લડાઈ, મેં કીધું અમને કાંઈ વાંધો નહીં આવે, પણ આગળ પાછળ અમારી સાથે જોડાયેલા છે એને કદાચ પ્રોબ્લેમ આવે. બરાબર. તો અમે અમારા જે સપ્લાયર છે, એક સરકારી સપ્લાયર, એને રિક્વેસ્ટ કરી છે કે તમે અમને આપો, નહીંતર બધા આ દુઃખી થઈ જશે. તો એને રિક્વેસ્ટ સાંભળી અને અમને પુરવઠો આપ્યો. બરાબર. તો આ કંપની ખાલી અમારી નથી, આ કંપની દેશની છે, આ કંપની સરકારની છે. અમે કમાઈ છીએ એના 4 ગણો ટેક્સ આપીએ છીએ. બરાબર. તો સરકારને ટેક્સ પણ મળે છે અને સરકારી પોપ્યુલેશન જવાબદારી સરકારની છે. અમે તો એક નિમિત્ત છીએ, કોશિશ કરીએ છીએ. બરાબર. બાકી આ દેશના નિર્ણય સામે આપણે એકદમ નાના થઈ શકીએ. એટલે પ્રભુને પ્રાર્થના કરો કે આ દેશને મગજમાં ચડી ગયું છે લડાઈનું, એ ભગવાન એને સદબુદ્ધિ આપે અને જલ્દી વાઇન્ડ અપ થાય. કારણ કે આપણા કરતા નાના માણસોને બહુ પીસાવાનું આવે છે. રાઈટ.
સાચી વાત છે. નાના દેશોને બહુ પીસાવાનું આવે છે. બરોબર. આપણે તો બહુ કાંઈ હજી અસર નથી થઈ. આજે ચંદુભાઈ, મારી પાસે માની લો કે 10 લાખ રૂપિયા હોય અને મારે કોઈ નવા સિટીમાં મારું પોતાનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બનાવવું હોય, તો તમે મને શું સલાહ આપીશો? કેવી રીતે મારે કરવું જોઈએ? જો મેં એવું જોયું છે રાજકોટમાં એક બૈરાઓ હોય છે, એ ટિફિનમાં મોકલીને વગર રોકાણે પૈસા કમાય છે. અમુક ઘરના ઘરગથ્થુ પાપડ બનાવીને પૈસા કમાય છે. આવા ઘણા બધા નાના નાના બિઝનેસ છે. કોઈ એની રીતે એની પોતાની કલા દર્શાવે છે કે મહેંદી પૂરે છે કે આ છે તે છે. જેને કરવું છે એને કામ કરે ને તો એમાંથી એક્સપિરિયન્સ મળતો જશે બરોબર. અને સપોર્ટ મળતો જશે, પૈસાનો, એક્સપિરિયન્સનો, એમ એ બનતો જશે અને એના વિચારો મુજબ આગળ વધતો જશે. બરોબર. એટલે એને સ્ટાર્ટ કરવું જોઈએ. કોઈ પણ વસ્તુ કરતા હોય તો મને પૂછે છે તો હું સલાહ આપું છું, આમ આમ થશે, આમ આમ થશે. બરોબર. કરી શકે, બરોબર. કરવું જોઈએ હિંમતભેર. તો તમે ઓલવેઝ અવેલેબલ છો બધા જ યંગ એન્ટરપ્રિનર્સને ગાઈડ કરવા માટે, સલાહ આપવા માટે? ઓલવેઝ તમે કરવું જોઈએ. પણ હવે સમય બદલતો જાય છે. એક તમે રિજનનો નાનો બિઝનેસ કરી શકો તો ચાલશો, તમે મીડિયમ રહેશો તો નહીં ચાલે. એક રિજન બિઝનેસ કરો, દાખલા તરીકે કોઈ ટિફિન મોકલવા, એમાં ક્યાં કોઈ કોમ્પિટિશન બહુ નડે, બરાબર. અને નડે તો એમાં ક્યાં કઈ રોકાણ હોય. તો આવી ઘણી બધી સર્વિસો હોય છે, એને આપણે સમજવી પડે. સમજાણ? બરોબર. બાકી જેને કામ કરવું છે એ રાજકોટ સિટી એવું છે કે માણસ નવરો રહેતો જ નથી. બરોબર છે. તમે રાજકોટની જુઓ, બહારના વ્યક્તિ વધારે ક્યારે આવી ગયા, એને ત્યાં રોજી નથી, અહીં છે, એ તો સાબિત થયું. યસ યસ. તો અહીંયા ઘણું બધું છે, અહીં કઈને વાંધો નથી કામ કરવું એને. ઓકે. તો તમારી દ્રષ્ટિએ તમારી કોમ્પિટિશન મલ્ટીનેશનલ કંપનીઓ સાથે છે કે લોકલ? તમે કીધું કે તમે કોઈને કોમ્પિટિટર ગણતા જ નથી, એ વાત સાચી છે. પણ આપણે જોવું હોય કે જે તમારા લેવલે જો કોમ્પિટિશન આવતી હોય તો તમે હકીકતે આજે પેપ્સિકોની જે લેઝ વેફર ને એ બધી મોટી મોટી કંપનીઓ છે એને સાથે તમારી કોમ્પિટિશન થાય કે પછી લોકલ જે વ્યક્તિઓ છે, લોકલ બિઝનેસીસ છે એની સાથે કોમ્પિટિશન? પહેલાં અમારે લોકલ સાથે કોમ્પિટિશન થઈ, એટલે એમાંથી શીખા. પછી અમે ઇન્ડિયા લેવલે ગયા, એટલે એમએનસી કંપની છે, અમારે કોમ્પિટિશન થઈ, તો એમાંથી શીખા. એટલે અમારી પાસે લોકલોએ શીખવાડ્યું છે અમને એમએનસીએ શીખવાડ્યું છે, એટલે એ અમારા સાથીદાર છે શીખડાવનાર. તો એ જરૂરી છે અમારી સાથે રહીએ. હેલ્ધી કોમ્પિટિશન ઇઝ હેલ્ધી કોમ્પિટિશનથી અમે એનામાંથી શીખા છે, એટલે એવું કર્યું. એમએનસીમાંથી શીખા, એટલે અમે એની દિલથી વાતો કરી, એ લોકો દિમાગથી વાતો કરતા હતા. સમજી ગયા? કોઈ એક્ઝામ્પલ આપીને? એક્ઝામ્પલ કે એ લોકો સાંભળે નહીં, બહુ નિયમ આમ જ થશે. બરાબર. અને અમે સમજાવી કે નિયમ છે ને તમારા માટે છે, અમારા માટે નથી. જુઓ, કન્વિન્સ કરતા શીખા. બરાબર. હા. અને લોકલ કંપનીને થી અમે સર્વિસ સારી આપી, પેકિંગ સારું આપ્યું, પ્રોડક્ટ સારી આપી, એટલે ત્યાં કોમ્પિટિશનમાં અમે જીતા. બરાબર છે. આ બાજુ વાતોથી જીતા. બરાબર. એ લોકો વાતો ના કરે, સાયન્સ નહીં, આમ જ થશે. બરાબર. ઓકે. આમ જ કરવું પડશે. અમે અને સમજીએ અને એમ થોડા ઘણા ફેરફાર કરીએ. સમજો? ઓકે. તો બાલાજીની એક સિક્રેટ રેસીપી તો હશે મસાલાઓની કે એવી કે જે સિક્રેટ રેસીપી એવી છે કે હું તમારા ઘરમાં ચા બનાવું, તમારા વાઈફ ચા બનાવે તો ફેર પડે કે ન પડે? પડે. હા, આ રેસીપી અમારી રેસીપી હોય છે, એવું નથી. અમુક રેસીપી હોય કઈ કે આ જાતનું આ પરચેસ કરવાનું, આ જાતના મરચાં પરચેસ કરવાના, આ જાતના લવિંગ પરચેસ કરવાના, આ જાતના મરી પરચેસ કરવાના, આ જાતના તેજાના પરચેસ કરવાના, આ એરિયામાંથી પરચેસ કરવાના, આ જમીનવાળા પરચેસ કરવાના, આ જાતના બટાકા પરચેસ કરવાના, આ જમીનમાંથી હોય એ બટાકા પરચેસ કરવાના. આ રેસીપી, આ સિક્રેટ. ઓકે. 100 સિક્રેટથી એક સિક્રેટ હોય છે. એ સિક્રેટ ઓટોમેટિક થઈ જાય. 100 વસ્તુ ના ભેગી કરી શકે બીજી વ્યક્તિ. માની લો કે કોઈ એક વ્યક્તિ એવો હોય
કે જેને તમારી આ રેસીપી ખબર પડી ગઈ, હા બધી વસ્તુ જે તમારી પાસે છે, અને ફોરેનની મલ્ટીનેશનલ કંપનીએ ખૂબ જ હેવી ફંડિંગ પણ આપી દીધું. હા હું તમને એમ કહું કે મારો મસાલો તૈયાર આપી દો એને, હા પણ એ વેફર જુદી રીતે તળતો હોય એટલે મસાલાની એમાં શોરમ અલગ આવે. હા ચા તમારા જ ચૂલે હું બનાવું, પણ એમાં ટાઈમિંગ હોય ને, ચા ને ક્યારે નાખવી, દૂધને ક્યારે નાખવું, મસાલાને ક્યારે નાખવું. બરોબર તો આવી 100 વસ્તુ કોઈ ભેગી કરી શકે, એ કોપી કહેવાય. બરોબર. એ લોકો શું કરે, 80 વસ્તુ ભેગી કરે પણ 20% ઘટે એટલે એ કોપી 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 રહીએ, ઓરિજિનલ ઓરિજિનલ રહીએ. બરોબર. સમજાયું? એટલે બેઝિકલી હવે કોઈને બાલાજી ગ્રુપ બનવું હોય તો ઇટ્સ નેક્સ્ટ ટુ મારાથી ના બને. હું આ કંપનીમાંથી જઈને બીજી બાલાજી કરું તો તમે ન તો બનાવી ના બનાવી શકું. શકો. બરોબર. કારણ કે આવા જ માણસો મને ના મારા ભેગા આવે. આ જ માણસો મને કે હવે આ ચંદુભાઈ બાલાજી છોડીને વયા ગયા, હવે આ ચંદુભાઈ પર વિશ્વાસ ના થાય, આ તો બાલાજી છે એટલે વિશ્વાસ કરે છે. ઓકે, સમજાવ? તો હવે તમારી જે નવી પેઢી નેક્સ્ટ જનરેશન બિઝનેસમાં આવી ગઈ છે, હા, એ લોકોનું માઇન્ડસેટ, વિચારસરણી અને તમારા માઇન્ડસેટ જબરદસ્ત અલગ છે. આગળનું જ્ઞાન છે, મારી પાસે પાછળનું જ્ઞાન છે, એટલે અમારી પાસે બે જ્ઞાનની શક્તિ છે. હું આમ કહું છું, એ કે આમ, તો હું કહું છું એ તો ઊભું જ રહે, પણ તું કહે એમ કરીએ. બરોબર. પણ મારી વાત તો આ જ છે એટલે આ જ છે. ઓકે પણ હું તારી સાથે છું. ઓકે. કારણ કે આ કંપની હવે હું નથી ચલાવવાનો, તું ચલાવવાનો છે. બરોબર. સમજાણું? મત એની તરફ નાખવાનો, મન આપણી તરફ રાખવાનું. બરોબર. બરોબર છે. તો મનભેદ હોય પણ મતભેદ ન હોય. નો અને અમુક જગ્યાએ મતભેદ કરવાનો, મનભેદ નહીં કરવાનો. જે સમય પ્રમાણે સાવધાન. બરોબર. આપણા ગોળદા એમ કે સમય વર્તે સાવધાન. સમજી ગયા? આ આપણા ઋષિમુનિઓ કહેતા ગયા છે, એ આપણા બ્રાહ્મણો કહે છે. હા, તમારી સાથે વાત કરતા છે ને એવું લાગે કે તમે એક કામ કમ્પોઝડ પર્સન, એકદમ શાંત મગજના, અને પેલો વર્ડ કહેવાય ને કે સાંસારિક સંત. એટલે હું સંત એટલે લાગુ કે મારું જ્યાં હોય ત્યાં ફોકસ હોઈશ. રાઈટ. હું અત્યારે તમારી સાથે છું, મારી ફેક્ટરી ભૂલી ગયો, મારું ઘર ભૂલી ગયો, મારા એમ્પ્લોય ભૂલી ગયો. હું તમારી હારે જીવવાની કોશિશ કરું છું. કરેક્ટ. તમારી સાથે આનંદ કરવાની કોશિશ કરું છું. રાઈટ. આજે મારા વર્ષનો છેલ્લો દિવસ છે. મને લાગ્યું તમને ખોટો ટાઈમ અપાઈ ગયો, પણ અપાઈ ગયો છે તો તમારો, બાકી બધું ભૂલી ગયો. વાહ, વેરી ગુડ. એટલે એ એક જીવનની પદ્ધતિ છે. એટલે તમને એવું લાગે સંત છું, ના, પછી અંદર જાઉં એટલે ઓલા ભાઈ અંદર નાના નાના વર્કરો એમ કે ચંદુભાઈ તો અમારા જ છે. હા. પછી મારી ઘરે જાઉં તો મારા બાળકો છે એ એમ કે મારા દાદા તો મારા જ છે. હા. તમે એમ કહો કે મારા દાદા છે તો એક ઠોકી લ્યો મારો પોતો. એટલે આ જે લાગણી છે એટલો હક આવી જાય. એ મારો દીકરાનો દીકરો હોય ને, હું હોઉં ત્યાં સુધી એના પપ્પા પાસે ના જાય, એની મમ્મી પાસે ના જાય. એટલો હું ભાવ રાખતો. બરોબર. એટલો એટેચમેન્ટ, એટલું કનેક્શન તમે, એટલે કનેક્શન કેવી રીતે થાય કે તમે જ્યાં છો ને ત્યાં તમે એન્જોય કરો. વેરી ગુડ, વેરી વેલ છે. એટલે હું તમને ઇન્ટરવ્યુ નથી આપતો. એ તમે જે પૂછો ને એ અંદર ઓટોમેટિક નીકળે છે. મેં તમને પૂછ્યું તમે શું સવાલ કરવાના છો, નહીં. મને તમે ફોન કર્યો તો કંઈ આની પહેલા નહીં, તો બેસી ગયો ને સીધો. રાઈટ. હું તો ભૂલી ગયો તો આજ છેલ્લો દિવસ છે. હા. એક ઉદઘાટન કરીને આવ્યો બેંકનું. હા હા હા. મેં કીધું તુંય ખરો છો, મને એને હમણાં જ કીધું સવારે, અત્યારે આવી જ જાવ. અચ્છા. અને આજ છેલ્લો દિવસ છે, કાલ રજા છે. કાલે ફાઇનાન્શિયલ યર એન્ડ થાય છે. રજા છે, રજા છે યાર. એટલે છતાં પણ મેં તમને એવું નથી કીધું થોડુંક ઉતાવળ કરજો. ઉતાવળે આંબા ના પાકે. ના પાકે. આ જ વસ્તુ શીખવાની છે આજની જનરેશનને, યંગ જનરેશન. ઉતાવળ કરનારો કોઈ દી ઉતાવળની એ વાતો જ કરે છે. બરોબર છે. જે વસ્તુ જે ઉતાવળ કરે છે, આપણે સસલું ને કાચબાની વાર્તા છે જ. ધીમે ચાલવાળો આગળ વધી જાય છે, બરોબર, અને સ્પીડમાં હાલવાળો પાછળ રહી જાય છે. એ વાર્તા નથી, એ જીવનની એક શીખવા જેવી સ્ટોરી છે. એટલે એ કાચબાની સ્ટોરી તમે એકચ્યુઅલી તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ એ પછી હમણાં ખબર પડી કે આ તો હારી જીવનની યાત્રા હતી, તે દી નથી ખબર. બરોબર. તે દી વાર્તા આપણે ચોપડી વાંચી નાખી બસ. બરોબર.
એટલે તમે સ્લોલી અને સ્ટેડીલી ગ્રોથ કરતા રહ્યા કંપનીનો. સ્ટેડી અને સ્લોલી રહ્યા એટલે સારું સારું બન્યું. બન્યું સારું બન્યું એટલે ગ્રોથ આવ્યો. ગ્રોથ અમે કર્યો જ નથી. ઓટોમેટિકલી. ગ્રોથ તો એની બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ કોઈને પૂછો ગ્રોથ બરોબર છે. સેલ એ અમારે શબ્દ જ નથી ડિક્શનરીમાં. ઓકે. માર્કેટિંગમાં આ બે શબ્દ વગર માર્કેટ નથી. માર્કેટ નથી. યસ. અમારે શબ્દ જ નથી. ઓકે. ક્યારેય તમારે એવું થયું કે કોઈ એવું બિઝનેસ ડિસિઝન લેવાઈ ગયું હોય કે જેમાં તમને એમ થયું હોય કે કા પછી બહુ મોટું નુકસાન એના લીધે ફેસ થયું હોય? અનેક વાર થાય. કામ કરે ને એની ભૂલો થાય, હા. કામ કરે એની નુકસાન થાય. હમ. કરોડોનું કામ કરે તો કરોડોમાં નુકસાન થાય, હમ. કરોડોનું કામ કરે તો કરોડોમાં નફોય થાય. બરોબર છે. પણ એમાંથી ભૂલો સ્વીકારીને શીખો તો એ નુકસાન ની અસર નથી ઓછી રહેતું, કરી અસર નથી રહેતું. છે. બરોબર છે. તમે એને સ્વીકારો નહીં તો એ શીખો નહીં, ને શીખો નહીં તો બીજી વાર થાય તો એ તમારે ફેલિયર આવી જાય. ફેલિયર આવી જાય. તમે આપણે નેક્સ્ટ જનરેશનની વાત કરતા હતા તો એમાં રિલેશનમાં ક્યારેય ફોર એક્ઝામ્પલ એવી વાત કરીએ કે અહીંયા ઓફિસમાં તમારે કોઈ એવા ડિસિઝનમાં કોન્ફ્લિક્ટ આવે તો પછી એના લીધે પારિવારિક સંબંધમાં રાત્રે ડિનર કરવા ટાઈમે ગુસ્સો નીકળે કે એવું કંઈ? કેમ કે ફેમિલી રન બિઝનેસ તમને છે. તકલીફ આપનારો કોણ હોય? નજીકનો જ હોય. આ Right. કોમન છે તો એને કોમન ગણો. બરોબર. આપણે છટાછટી બોલી ગઈ, હમ. બપોરે સાંજે ભૂલી જાઓ, કંઈ થયું જ નથી. બરોબર. એ વાત અલગ હતી. મેદાન આ બીજું મેદાન છે, હમ. મેદાન ચેન્જ થઈ ગયું. આ મેદાનની જ વાતો કરો. બરોબર. સમજાણું? હોય જ આવું. બરોબર. રાઈટ. એટલે ફરગીવ એન્ડ પ્રોગ્રેસ એના જેવી નીતિ બે તમારે વસ્તુ હોવી જોઈએ. એક મેદાન શાંતનું છે, એક મેદાન ઉગ્રતાનું છે. ઉગ્રતાનું છે. મગજમાં લેનારો મન તૂટ્યું બરોબર. તો એનું જીવન તૂટી ગયું. હમ. મન તૂટવા ના દે એટલે તો મીરા થઈ ગઈ. બરોબર. આપણી ક્યાં કોઈ છસા આપણે યાદ કરીએ છીએ. હા. કેટલા પણ કવેણ કીધા મીરાને રાણાએ, પણ એને અસર ના થઈ. હમ. ઝેર તો પીધા જાણી જાણી, એ શબ્દરૂપી છે. શબ્દરૂપી છે. તમે કોઈ પણ કાળો ધોળો કીએ તો થઈ જવાના નથી, નથી. અને એ તમને નજીકના જ કહેશે, હમ. બીજા કોઈ નહીં કહે. તમને જેટલું માણસ નજીક હશે એટલું જ તમને વધારે પ્રોબ્લેમ પણ કરશે. એ આ વર્ષો જૂની મહાભારતની હિસ્ટ્રી છે. બરોબર છે. તમારા મારા એક ઘરની નથી, રાઈટ. આપણા ઇન્ડિયાની હિસ્ટ્રી છે. એમાંથી શીખવા જેવું છે, એમાંથી શીખા. બરોબર છે. ખૂબ જ સરસ. તમારી પાસે અત્યારનો જે અનુભવ છે એ અને અત્યારની જે ટેકનોલોજી છે એ બધી વસ્તુ આજથી 30 વર્ષ પહેલાં જો હોત તો તમે શું એવું ડિફરન્ટ કરી શક્યા હોત? પહેલાં તો હું જ અત્યારની છે એ ના ખરીદું. આ તો અમારા નેક્સ્ટ જનરેશને ખરીદી. હા. સમજી ગયા? હા. એ તો નેક્સ્ટ જનરેશન આવી એટલે બાલાજી અહીં પહોંચ્યું. બરોબર. નહીતર હું તો હજી દેશી મસાલા જ આપતો હોત. હમ. મારો એક એથિક છે કે હું કોઈ આ ઇન્ડિયન મસાલા સિવાય આપીશ જ નહીં. બરોબર. હું હોઉં, બાળકો હોય. હમ. તો એટલે હવે તમારે નક્કી કરવાનું ક્યાં હોત. સમજાણ? બહુ સ્માર્ટલી આન્સર આપ્યો તમે. હા. એટલે આમાં બધા હોય તો બધું થાય. રાઈટ. હું છું નેક્સ્ટ જનરેશન. યસ. એને કારણે આ કરોડોના રોબોટ આવ્યા. હું મૂકું જ નહીં. બરોબર. કારણ કે ઇન્ડિયામાં કોઈએ નથી મૂક્યા, હમ. તો હું કેવી રીતે મૂકું? પણ એ એક પ્રાઉડની વાત આખા નથી. ઇન્ડિયામાં અમારે નમકીનની નવી જનરેશન છે એને નથી મૂક્યા. પણ એ એક જુઓ તો એક રીતે એક આપણા ગુજરાત માટે એક એટલે પ્રાઉડની વાત ગુજરાત છે. દેશમાં નહીં, આ proud ની વાત છે. રાજકોટનું વિશ્વમાં નામ થયું અમારી નેક્સ્ટ જનરેશનના હિસાબે. એ જ ને કે આટલું ઓટોમેશન જે હું તો કરો આ છો નહીં તમે. ના લાવત અમેરિકન કંપની નહીં. હા. મેં તો કીધું તું પી એ કંઈ ગમતા નથી મને. હમ. પણ આ નાના કરતે પ્યાર હો ગયા તો પ્યાર કરેંગે. વેલ સાઈડ. ચંદુભાઈ, તમારી જર્નીમાંથી એટલું તો ચોક્કસપણે કહી શકાય કે કોઈ પણ બિઝનેસમાં ફંડ હોય કે ન હોય, હા, એ તો ખોટી પણ વાત છે. ફંડામેન્ટલ્સ હોવા જરૂરી છે. હોવા જરૂરી છે. ફંડ મને કોઈ નહોતું આપતું. આજે નથી જરૂર પડે એટલે
ઢગલાબંધ આખું રાજકોટ ધરાય છે એટલું ફંડ મને આપે છે. મારે જોતું નથી. જોતું હોય ત્યારે આપતું નથી. આ તો કોમન છે. રાઈટ. એટલે કોઈ પણ બિઝનેસના કે કંપનીના ગ્રોથમાં રિયલ પાવર છે ટેકનોલોજી, ઓટોમેશન કે એક્ઝિક્યુશન, અને સાથે સાથે તમારા એથિક્સ, પ્રિન્સિપલ્સ. જો તમે એને સ્ટીક થઈને રહેશો તો તમારો ગ્રોથ 100% થવાનો છે. સ્કાય ઇઝ ધ લિમિટ એના જેવું. આજની તારીખમાં હું ડેઈલી આવું છું. જો હું કામ કરવા આવું તો મારે એક રજા જોઈ. હું આનંદ કરવા આવું છું અને દરરોજ પ્રોડક્ટની અંદર રાઉન્ડ મારું છું, પ્રોસેસની અંદર. તો મારું આ જીવન છે. મેં કોઈ દી આ કંપનીમાં પ્રોફિટ બતાવો મને એવો એક વ્યક્તિ ગોતી દો. તમે બેઠા છો ને, એકાઉન્ટની અંદર 12-15 લોકો છે. પ્રોફિટ આવે છે કારણ કે મારા કર્મના આધારે આવે છે, મારા બાપ દાદાના કર્મના આધારે આવે છે. કર્મના સિદ્ધાંતમાં તમે એ મારા બાપાએ મને આપેલી ખોપડી છે, ચોપડી નથી મને. એટલે તમે ક્યાંક ને ક્યાંક કર્મના સિદ્ધાંતને ફોલો કરો છો. હા, કર્મના સિદ્ધાંતને ફોલો કરું છું. અને મારી પાસે ચોપડી વાળાય છે, મારી પાસે સારા આઈટી વાળાય છે. હા હા, સરસ, વેરી ગુડ. બે વસ્તુ છે. બરાબર. હું ખોપડી ને મારી નેક્સ્ટ જનરેશન ચોપડી. ચોપડી. તો બે શક્તિનું મિલન થાય. આપણી પાસે વેસ્ટર્ન પ્રોડક્ટ પણ છે, આપણી પાસે ઇન્ડિયન પ્રોડક્ટ પણ છે. એટલે હું ભૂલી ગયો, તમે જે નીચે કયો લોકલ વાળાની સામે લડવામાં ઇન્ડિયન પ્રોડક્ટ છે, એમએનસી સામે અમારી પાસે પ્રોફેશનલ પ્રોડક્ટ છે. રાઈટ. તો બે શક્તિ કોઈ પાસે નથી. કરેક્ટ. અને આ બે જ શક્તિનો જે કોમ્બિનેશનથી છે તમારો એ વેફર અને નમકીન. વેફર છે, એક્સોજન પ્રોડક્ટ છે, આપણે ઓલો ટોર્નેડો છે, પોપરિંગ છે, ચટાકા પટાકા છે. આવી પ્રોફેશનલ પ્રોડક્ટ પણ છે. તો બે પાસે બે નથી. લોકલ પાસે વેસ્ટર્ન પ્રોડક્ટ નથી, વેસ્ટર્ન વાળા પાસે ઇન્ડિયન પ્રોડક્ટ નથી. કરેક્ટ. હવે મને સમજાણો જવાબ. એ જ તમારી યુએસપી છે. મોટ જે કહેવાય એ તમારી યુએસપી છે કે તમને કોઈ કમ્પીટ ના કરી શકે. એનું કારણ જ આ છે કે તમારી પાસે આ બધી વસ્તુઓ છે. ઠીક છે ચંદુભાઈ, તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ આવ્યો. તમે ખૂબ જ સરસ અમને નોલેજ આપ્યું. અમારી વાત સમાજ સુધી પહોંચાડી એ બાબત તમારો પણ ધન્યવાદ. થેન્ક યુ. ઇટ્સ અ પ્લેઝર ટુ હેવ યુ વિથ અસ. અને આઈ હોપ કે આપણા જે યંગ એન્ટરપ્રિનર્સ છે એ તમારી જર્નીમાંથી શીખશે અને ઘણું બધું પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરશે તો ડેફિનેટલી એમનો પણ ગ્રોથ થશે જ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ આ એપિસોડને એન્ડ સુધી જોવા માટે. પ્લીઝ કમેન્ટમાં અમને તમારા ફીડબેક જરૂરથી જણાવજો. અને હા, એ પણ જણાવજો કે હવે તમે નેક્સ્ટ કયા ગેસ્ટને સાંભળવા માગો છો. અને જો આ એપિસોડે કંઈ પણ વેલ્યુ તમારી લાઈફમાં એડ કરી હોય તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો એટલીસ્ટ એક એવા વ્યક્તિ સાથે શેર કરજો કે જેને આ કન્વર્ઝેશનમાંથી કંઈક શીખવા મળે. થેન્ક યુ સો મચ.